સ્વાગત છે આપ સૌનું ભગવદ્ ગીતા શીખો લેવલ 2 માં કે જે આપણે 700 શ્લોક શીખીએ છીએ. બરાબર, 18 અધ્યાયમાં તો ફાસ્ટ ટ્રેકમાં જતું રહે છે. અડધું સમજાયું, અડધું ના સમજાયું. અડધું તો જ્યારે પ્રીચર સમજાવે છે સેવામાં ત્યારે અડધું ઘરનું કામ થયું, અડધું ઓફિસનું કામ થયું, એવી રીતે જતું રહે છે. પણ લેવલ 2 સુધી કોણ આવી શકે કે જેને ટેસ્ટ ચાખેવો છે કે ભગવાનના જે શબ્દો જે છે એનો ટેસ્ટ જેને ચાખેવો છે એને વધારે કે હજુ જોઈએ, હજુ જોઈએ, એ વોલ્યુમ કહેવાય ને, એ જેને ડેવલપ કરેવું છે એના માટે લેવલ 2 છે. તો આપ સૌ નો હું આભાર વ્યક્ત કરું છું અને આપ સૌને હું કોંગ્રેચ્યુલેટ પણ કરું છું કે તમે લેવલ 2 ના જે કહેવાય આ પડાવમાં હવે અંતિમ પડાવમાં છો. ઓલમોસ્ટ પૂરો થવા આવ્યું છે લેવલ 2. તો આપણે જોઈએ 16મા અધ્યાયનો સેકન્ડ પાર્ટ આજે જોવાના છીએ આપણે. એની પહેલા મંગલાચરણ કરીએ. આપણે સેકન્ડ ચેપ્ટરમાં પણ જોયું છે, ફર્સ્ટ ચેપ્ટરમાં પણ જોયું છે કે આપણાથી કાંઈ ના થાય. આપણાથી શું થાય? આપણાથી પ્રાર્થના થાય કે જે પણ કાંઈ બોલાવે ભગવાન એ મતલબ આત્મશુદ્ધિ માટે અને બીજાના કલ્યાણ માટે બોલાવે. તો એના માટે જ આપણે શ્રી શ્રી દાદા ગોવિંદજીના ચરણોમાં પ્રણામ કરીશું. ગુરુ મહારાજના પણ આપણે આશીર્વાદ લઈશું કે જે પણ આપણે બોલાવીએ એ પરંપરામાં બોલાય. રાઈટ? તો હરે આ કૃષ્ણ ફોટો ખબર છે ને બધાને ક્યાંનો પ્રભુજી. છે? મને હરે હું કૃષ્ણ દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ માતાજી. આ ફોટાની કઈ ખાસિયત કોઈને ખબર છે? કેમ કે મને આ ફોટો બહુ પર્સનલી વધારે ટચ થાય છે. મેં એક બે વખત કીધેલું પણ છે. આપણી પાવર પોઈન્ટની જે પીપીટી જે છે ને ક્લાસની, એમાં પણ મંગલાચરણ છે, પણ તો પણ મને આ મંગલાચરણ વધારે ક્લોઝ ટુ માય હાર્ટ છે. કોઈને ખ્યાલ છે આ ફોટોમાં વિશેષતા શું છે? રાધા ગોવિંદજી તો હરે છે જ કૃષ્ણજી, ડેફિનેટલી, હરે કૃષ્ણ એના સિવાય પ્રભુ, હરે હરે કૃષ્ણ પ્રભુજી. કૃષ્ણ. આપણું જયારે ઇનોગ્રેશન થયેલું ને એ દિવસના એમના આભૂષણો વાઘા છે એમના. યસ પ્રભુજી, હરિ બોલ. મતલબ કેવું કે જ્યારે નાના ડુપ્લેક્સ માંથી જ્યારે શિફ્ટ થયા, પહેલા તો ત્યાં બ્રહ્મચારી આશ્રમમાં જ્યાં નંતુર હતા, નંતુર થી કુવાઈમાં શિફ્ટ થયા, કુવાઈમાં પહેલા બ્રહ્મચારી આશ્રમમાં શિફ્ટ થયા અને બ્રહ્મચારી આશ્રમમાંથી પછી જે મેઇન ટેમ્પલમાં જે કહેવાય ને કે ભગવાનનો રાજમહેલ જેવું બહુ વિશાળ ટેમ્પલ, એના અલ્ટરમાં જ્યારે બિરાજમાન થયા શ્રી શ્રી દાદા ગોવિંદજી, આપણા સૌના પ્રેમાળ, ત્યારના આ વિગ્રહ છે. તો એ વખતે મતલબ કહેવાય કે શબ્દોમાં વર્ણવી ના શકાય એ રીતની મોમેન્ટ હતી. ઘણા બધાના આંખમાંથી આંસુ જાય ને એ રીતે મતલબ કેવું કે છબી છપાઈ જાય ને એ રીતની આ છબી છપાયેલી છે. તો આઈ વોન્ટ ટુ ચેરિશ ધીસ મોમેન્ટ. એટલે હું દર વખતે આ ફોટાથી જ શરૂઆત કરું છું કે જે પણ કાંઈ બોલાય એમાં 100% તમારી કૃપા હોય. તો આગળ વધીએ આપણે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપः કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહમ શ્રીગુરોः શ્રીયુતપદકમલમ શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमद् भक्ति वेदांत स्वामी नीति नामिने
નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે રામ હરે રામ 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 હરે હરે. હરે 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 કૃષ્ણ કૃષ્ણ. હરે કૃષ્ણ બધાને. તો ઘણા બધાને ખ્યાલ હશે કે આપણા ક્લાસ કેવી રીતે ચાલે છે. શનિ રવિ કોઈ અલગ ટીચર આવે છે અને આપણે ક્લાસ લેતા હોઈએ, પણ આજે તો શનિવાર પણ નથી ને રવિવાર પણ નથી. સ્કૂલમાં તો ત્યારે પ્રોક્સિમા ટીચર આવે ને એવી વાત છે, પણ જે એક્સપર્ટ ટીચર હોય, પીટી ના ટીચરને આવીને કહે કે તમારો ફેવરેટ સબ્જેક્ટ ભણાવે, કે સાયન્સ ભણાવવાનું છે, કે મેથ્સ ભણાવવાનું છે, કે વોટ એવર યોર ફેવરેટ સબ્જેક્ટ ઇઝ, જે પણ કઈ સમજાવવાનું હોય તો ના ફાવે એમને. પણ 1 કલાક તો કાઢવો રહ્યો, તો ડેફિનેટલી હું ટ્રાય કરીશ કે રાધા ગોવિંદજીની કૃપાથી જેવું આવડે એવું તૂટેવી ફૂટેવી ભાષામાં શીખવાડી શકીશ. પણ કઈ ત્રુટી રહી જાય તો મને માફ કરજો અને ગાઈડ પણ કરજો. તો જે દીપેશ્વરી માતાજી બહુ સરસ રીતે કહેવાય ને કે એક એક બહુ મોટો પહાડ બનાવ્યો હતો, કે પથ્થર ગોઠવી ગોઠવીને જે જ્ઞાનનો પહાડ તમારા માટે બનાવેલો છે, એવી રીતે તો નહીં થાય. પણ અને હું ટ્રાય કરીશ કે કેવી રીતે બેટર સર્વ કરી શકું. બરાબર. તો આપ સૌરવ વૈષ્ણવોના પણ હું આશીર્વાદ લઈશ અને એની સાથે આપણે શરૂઆત કરીએ અધ્યાયની. તો થોડાક ઇન્ટરેક્ટિવ રીતે લઈશું ક્લાસને. માતાજીને થોડીક સ્ટાઇલ અલગ હોઈ શકે, મારી સ્ટાઇલ અલગ હોઈ શકે થોડીક ભણવાની, તો થોડીક ઇન્ટરેક્ટિવ રીતે લઈશું. તો હું ક્યાંય અટકું તો બધા ક્લાસમાં હું કહું છું કે હું ક્યાંય અટકું તો હું તમને પૂછીને આગળ વધીશ. બરાબર છે. ઓકે, તો શરૂઆત કરીએ 18 અધ્યાયના નામથી. 5 5 કે બે અધ્યાય નામ એન્ટ્રેસ કરીને બોલી શકો છો તમે સિક્વન્સમાં. દીપેશ્વરી માતાજી પણ ક્લાસમાં છે, તો એમના સ્ટુડન્ટ બોલે નહીં તો પછી જોશે પછી કે મેં ભણાવ્યું તો એ બધું ક્યાં ગયું એમ પૂછશે. 1 થી 18 અધ્યાયના નામ બોલવાના છે. બે. ઓકે, આકૃતિ માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ, પ્રણામ. આપણે હરે 1 થી કૃષ્ણ 18 માતાજી 18 ધન્યવાદ પ્રણામ. બોલવાના છે કે પછી ખાલી 2 જ બોલું અત્યારે પ્રભુજી? હેન્ડ રેસ હોય એના જોડે ડિવાઈડ કરી દઈએ આપણે. હા, 2 હેન્ડ રેસ છે તો તમે અડધા અડધા બોલી શકો છો, અને વચ્ચે હા, કોઈ હેન્ડ રેસ થાય તો તમે ત્યાંથી સ્પ્લિટ કરી શકો છો. હા. અધ્યાય 1 છે આપણો કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. બીજો અધ્યાય છે આપણો ગીતાનો સાર. ત્રીજો અધ્યાય છે કર્મયોગ. અ, ચોથો અધ્યાય છે દિવ્ય જ્ઞાન. પાંચમો અધ્યાય છે કર્મયોગ. અધ્યાય છઠ્ઠો છે આપણો ધ્યાન યોગ. અધ્યાય 7 છે કે પરમેશ્વરનું જ્ઞાન. અને અધ્યાય 8 છે ઓકે ભગવત માતાજી, પ્રાપ્તિ. ઓકે માતાજી, હરે ઓકે ઓકે કૃષ્ણ. ઓકે ઓકે. હરે કૃષ્ણ માતાજી, થેન્ક યુ. શશી માતાજી હરે કૃષ્ણ. અધ્યાય હરે 15 સુધી કૃષ્ણ બોલો તમે. પ્રભુ. હરે કૃષ્ણ. અધ્યાય 9 પરમ ગુહ્ય હરે જ્ઞાન. કૃષ્ણ. અધ્યાય 10 પરમેશ્વરનું ઐશ્વર્ય. અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન. અધ્યાય 12 ભક્તિ યોગ. અધ્યાય 13 પ્રકૃતિ પુરુષ અને ચેતના. અધ્યાય 14 પ્રકૃતિના 3 ગુણો. અધ્યાય 15 પુરુષોત્તમ યોગ. અધ્યાય 16 દેવી તથા આસુરી પ્રકૃતિ, જે આપણે અત્યારે ચાલી રહ્યું છે. અધ્યાય 17 શ્રદ્ધાના વિભાગો. અધ્યાય 18 ઉપસંહાર ત્યાગની પૂર્ણતા. હરે કૃષ્ણ. હરી બોલ. હરે કૃષ્ણ માતાજી. હરી બોલ. થેન્ક યુ માતાજી. તો આ બેઝિક વસ્તુ છે, આપણે લેવલ 1 માં પણ રિકોલ કરાવતા હોઈએ કે એટલીસ્ટ જે ભગવાને 45 મિનિટમાં ભગવત ગીતા કીધી એ કઈ રીતે જાય છે, કયા સિક્વન્સમાં જઈએ. તો ઓવરવ્યૂ થોડોક આઈડિયા હોવો જોઈએ, કેમ કે આપણે શીખીને પ્રભુપાદના મિશનને આપણે આગળ વધારવાનું છે. ખાલી રહીને અહીંયા મૂકી રાખવાનું છે આપણા માટે, કે સર્ટિફિકેટ રહી રાખવાનું એવું નથી. રાઈટ. તો અધ્યાય 1 ની શરૂઆતમાં આપણે જોયું કે
કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ, તેમાં અર્જુનજીના જે ક્વેશ્ચન હતા એ બધા જોયા આપણે, કે એમને કેવી રીતે સૈન્ય નિરીક્ષણ કર્યું, અલગ અલગ એમના જીતના કારણો, પછી ના અલગ અલગ શંખનાદ જોયા આપણે બધા, અને અર્જુનજી કેવી રીતે મોહગ્રસ્ત બની જાય છે અને એમના જે સંકલ્પ જે છે યુદ્ધ કરવાનો અને તે ત્યાગ કરે છે, અને એ જોયું. બરાબર. ગીતાનો સાર તો આપણે આખી ભગવદ્ ગીતાનો ઓલમોસ્ટ સાર જોયો એમાં. બરાબર. સાંખ્ય યોગ જોયો મેઇન તો, કે આ સાંખ્ય યોગ, કે કોઈ પૂછે કે તે ચેપ્ટર નું મેઇન ટેક અવે શું છે, તો સાંખ્ય કે આપણે આત્મા છીએ, શરીર નથી. બરાબર. અને જે દેહાંતરની પ્રક્રિયા જે છે અને પરમેશ્વરની જે કહેવાય કે ભગવાનની નિષ્કામ સેવા કરવાનું, એનાથી સ્વરૂપ સિદ્ધિથી વ્યક્તિના ગુણોનો પરિચિત કરાવે આપણને, એ જોયું તો આપણે. બરાબર. એના સિવાય જે ચેપ્ટર 2 નું કે શરણાગતિનો શ્લોક, કે જ્યારે અર્જુનજી શરણાગત થાય છે ત્યારે જ ભગવાન બોલે છે, રાઈટ. તો આ રીતે આપણે બે જોયો. કર્મયોગ, કર્મયોગમાં શું જોયું કે કોઈ પણ આવીને કે કોઈ પણ ભક્તિ જગતમાં વ્યક્તિ આવે તો એને કર્મ તો કરવું જ પડે. બરાબર. કર્મથી આવૃત રહેવું જ પડે, અને જે કર્મ કરે એનાથી જગતમાં બંધાવે કાં તો પછી મુક્ત કરાવી દે. તો કેવા કેવા કર્મ કરવા જોઈએ, એ નિષ્કામ ભાવે કે પરમેશ્વરની પ્રસન્નતા માટે કર્મ કરવાનું, કે ભાઈ મનુષ્યના કર્મ કે નિયમનથી છૂટી જાય તો કેવું નિયમન કરવાનું, તો આ બધું આપણે કર્મ બંધન ના થાય. બરાબર. અને કહેવાય કે બ્રહ્મ વિશેનું દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરી શકે. એવી રીતે વાસ્તુના જે ત્રીજા ચેપ્ટરના જે વાસ્તુના શ્લોકો હતા એમાં આપણને દિવ્ય જ્ઞાનની થોડીક રૂપરેખા બાંધી દીધી. અને ચોથા અધ્યાયમાં જોયું કે દિવ્ય જ્ઞાન શું છે, કે કાળ આપણે સમજ્યા. કાળ સમજ્યા પછી જોયું કે આપણા કહેવાય કે જે પરંપરાનું મહત્વ શું છે, પરંપરામાં જ્ઞાન કેવી રીતે મેળવાય, જ્ઞાન મેળવવાની પ્રક્રિયા કેવી રીતે હોય, કે તદ્વિધિ પ્રણિપાતેન, એ શ્લોક 3 જોયું આપણે, કે જેને નમસ્કાર કરો એમની સેવા કરવાની, એવું નહીં કે ડાયરેક્ટ પૂછી જવાનું. બરાબર. તો ગુરુ પાસે જવાની આધ્યાત્મિકતા કહેવાય કે આવશ્યકતા કેમ છે, ગુરુ કેમ કરવા જોઈએ, દીક્ષા કેમ લેવી જોઈએ, એનું મહત્વ આપણે સમજ્યા. પછી 5મા અધ્યાયમાં કે કર્મ તો કરવાનું, પણ એ જ્ઞાન, જે અર્જુનને કન્ફ્યુઝન હતું કે કર્મ કરવું કે જ્ઞાન લઈને બેસી જાઓ, તો ભગવાને કીધું કે જ્ઞાની પુરુષ કે જ્ઞાન રૂપી અગ્નિથી શુદ્ધ બનીને બાહ્ય રીતે બધા કર્મ કરવાના. એટલે સેન્ટરમાં કૃષ્ણ હોવા જોઈએ અને બાકી જે આપણી જે ડ્યુટીઝ હોય એને નિભાવવાની. બરાબર. કે અને જે કર્મના જે ફળ હોય એનો ત્યાગ કરવાનો, એ મેજર ટેક અવે. તો અધ્યાય 6માં આપણે અષ્ટાંગ યોગ જોયો, કે કેવી રીતે આપણે એના અલગ અલગ અંગ હતા એ બધાને આગળ યુઝ કરીને ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાની. અને ધ્યાન જે છે આપણું, કે ધ્યાન યોગનું જે ચેપ્ટર હતું એમાં કે ધ્યાન કેવી રીતે આપણે કેન્દ્રિત કરવાનું, અને આવી રીતે ધ્યાનને આપણે કેન્દ્રિત કરીને આપણે કહેવાય કે ભગવાનમાં કે સમાધિ કેવી રીતે હોઈ શકાય, એનું માટે આપણે પૂર્વ ધારણા બાંધી હતી. બરાબર. અધ્યાય 7માં શું જોયું, કે સૃષ્ટિનું સર્જન, કે સુકૃતિનો શું હોય, દુષ્કૃતિનો શું હોય, કે ભગવાન કે સમસ્ત કહેવાય કે કારણોના કારણ છે, પરમ સત્ય છે, એમની બધી અલગ અલગ વિભૂતિઓ ને એ બધું આપણે આગળ જોઈએ છે એમાં. તો એ હતું. અધ્યાય 8માં આપણે ભગવત પ્રાપ્તિ, તો એમાં અંત કાલે શું કરવાનું, કે શું કરીએ તો ભગવાન પ્રાપ્ત થાય, અને શું કરીએ આખી જિંદગી તો છેલ્લે ટાઈમે ભગવાન આપણને યાદ આવે, તો સ્મરણ કેવી રીતે કરી શકાય એ જોયું. એમાં આપણે અજામિલની અને કહેવાય કે ભરત મહારાજાની એ બધાની સ્ટોરી વાંચી હતી. બરાબર. અધ્યાય 9 પરમ ગુહ્ય જ્ઞાનમાં જોયું કે ભગવાન કૃષ્ણ કહેવાય કે સૌથી સર્વોચ્ચ છે અને ગુહ્ય જ્ઞાન આપે છે એમાં. બરાબર. ભક્તિના માધ્યમથી જીવ તેની સાથે શાશ્વત રીતે સંબંધિત છે, અને શુદ્ધ ભક્તિને જાગૃત કરી મનુષ્ય કૃષ્ણ કે ધામમાં, એટલે કે ગોલોક ધામમાં પાછો ફરે છે. તો આ મેજર ટેક અવે હતો. અને અધ્યાય 10, તો અધ્યાય 10માં શું જોયું, ચતુશ્લોકી ગીતા, કે સર્વસ્ય પ્રભુ, અને ત્યાંથી લઈને જે આગળના 4 શ્લોકો હતા એ, અને આગળ જે પરમેશ્વરનું જે ઐશ્વર્ય નામનું જે ચેપ્ટરનું જે ટાઇટલ છે, એ બધા ઐશ્વર્યો જોયા, કે કયા ઓબ્જેક્ટમાં ને કયા વસ્તુમાં ભગવાન કયા રૂપે હોય છે, એ રીતે. તો ભગવાનના ઐશ્વર્ય અને એ બધા જોયા.
અને કે બધાના સર્વ સ્વરૂપ કોણ છે કે ભગવાન કૃષ્ણ છે, બરાબર. એના પછી આગળ વિશ્વરૂપ દર્શનમાં ભગવાને અર્જુનજીને દિવ્ય દ્રષ્ટિ આપી અને એમાં વિશ્વરૂપનું દર્શન કરાવ્યું કે કેવી રીતે આદિ અનાદિ એ કાળ કેવી રીતે છે. આપણે ઓપનહાઇમરનું એક્ઝામ્પલ આપતા હોઈએ છીએ, તો એ વિશ્વરૂપ દર્શનનું આપણે એમાં જોયું. ભક્તિ યોગ 12મા ચેપ્ટરથી ચાલુ થાય, એકદમ પ્યોર ડિવોશન, રાઈટ. તો કૃષ્ણના શુદ્ધ પ્રેમ પ્રાપ્ત કરવાનું કે ઉચ્ચ સાધન શું છે તો કે ભક્તિ યોગ. અને આ જ અનુસરણ કરીએ એટલે એમાંથી બધા દિવ્ય ગુણો ઉત્પન્ન થાય. અને જે ગુણો જે છે એ બધા આપણે આગળના ચેપ્ટરમાં જોયા કે અધ્યાય 14માં, પણ એના પહેલા અધ્યાય 13માં શું જોયું કે પ્રકૃતિ, પુરુષ અને ચેતના. કહેવાય ને કે પ્રેક્ટિકલ ચેપ્ટર હતું પેલું થયું કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ ને એ બધું કેવી રીતે હોય એ બધું જોયું કે કોણ કોણ શરીરને, આત્માને, એ બધાનો તફાવત જોયો કે કેવી રીતે એ બધાને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ અને બધાને ડિફરન્શિએટ કરી શકીએ, બરાબર. અને આ બધાથી ભૌતિક જગતથી મોક્ષ પ્રાપ્ત થાય. અધ્યાય 14માં ગુણાત્રય વિભાગ યોગ કે પ્રકૃતિના 3 ગુણો, કે એ તો આપણે ચેપ્ટર 2 થી જ આપણે શીખતા આવે છે કે 3 ગુણો કયા છે. આપણને અધ્યાય 14 સુધી આવવાની જરૂર હોતી નથી, પણ તો પણ આપણને આઈડિયા આવે કે એકદમ કહેવાય ને કે ડીપમાં કે આ સત્વ, રજો અને તમો ગુણ શું છે અને કેવી રીતે આપણે પર ક્રિયા કરે છે, અને કહેવાય કે એ બધાની ગતિ શું હોય એ બધું જોયું. અધ્યાય 15મો એકદમ કહેવાય કે પુરુષોત્તમ યોગ, ઘણા બધાનો ફેવરેટ કહેવાય કે અધ્યાય છે. અને આપણે પુરુષોત્તમ માસમાં પણ ઘણી વખત એનું પઠન કરતા છીએ. એક એક શ્લોક બધા કેવી રીતે સમજવા અને પરમ સ્વરૂપ કેવું છે એમનું, કે જેમની શરણમાં આવે છે ને એમના ભક્તિમાં આપણે આગળ વધી શકીએ, એના વિશે ભગવાન કહે છે. અને અધ્યાય 16, તો અધ્યાય 16માં આપણે દેવી અને આસુરી પ્રકૃતિ ચર્ચા કરતા હતા કે કહેવાય ને કે જજની ખુરશીમાં બેસાડ્યા છે અને આ સારો માણસ છે ને આ ખરાબ માણસ છે, એવી રીતે જજમેન્ટ આપવા બેઠા હોય એવી રીતે. એકચ્યુઅલી મોસ્ટલી આપણે બધા આસુરી, હું એટલીસ્ટ હું તો આસુરી ગુણનું જે પલ્લું હોય ને એનું વજન વધારે હોય છે. તો જોયું આપણે કાલે શું શું જોયું, તો જોઈએ આપણે કે કયા કયા ગુણો જોયા આપણે, રાઈટ. તો સ્લાઇડ આઈ ગેસ દેખાતી હશે બધાને. આ થોડું રિકેપ હતું કે કેવી રીતે કનેક્ટ થાય. ઓકે, તો અધ્યાય 15નું પણ આપણે આગળ જોયું કે પુરુષોત્તમ યુગમાં કેવી રીતે કહેવાય અને વેદ અને વેદાંતને અનુસરણને જીવતમાંનો સારાંશ આપેલો હોય. મેઇન વસ્તુ જે છે ને કહેવાય ને કે આપણા 3 ભાગ, આગળ મેં વાત કરી, કોણ કહેશે 3 ભાગ ભગવદ્ ગીતાને 3 કેવી રીતે વહેંચેલી છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ. યસ માતાજી. બ્રહ્મા, પરમાત્મા હરે અને કૃષ્ણ. જીવ. ઓકે, હું એકચ્યુઅલી મારો ક્વેશ્ચન હતો કે ભગવદ્ ગીતાને હા, આપણે કયા 3 ભાગમાં વહેંચેલી છે? ભાવાનુવાદ ને અર્થાનુવાદ પ્રભુજી. ના, આગળ મેં કીધું ને એમ કે કયા કયા કે કર્મયોગ, એક એક્ઝામ્પલ આપું કે આગળના 6 ચેપ્ટર, વચ્ચેના 6 ચેપ્ટર એવી हरे રીતે. हरे कृष्णा प्रभु जी। હા હા પ્રભુજી. कर्म योग, भक्ति योग और ज्ञान योग। ઓકે, તો અત્યારે કયા પાર્ટમાં છીએ આપણે? ભક્તિ જ્ઞાન યોગ. જ્ઞાન એટલે યોગ, પૂછો છો કે કહો છો મને? દૈવી ગુણો. ઓકે, જ્ઞાન યોગ એટલે એકચ્યુઅલી જ્ઞાન વહી રહ્યા છે કે કેવી રીતે હોય. હરે કૃષ્ણ, મારો અવાજ આવે છે? ઇન્ટરનેટ અનસ્ટેબલ ની એરર આવે છે? હા પ્રભુજી આવે છે? આવે છે. ઓકે, ઓકે. તો એકચ્યુઅલી આ જ્ઞાન કેમ રહેવું એ આપણે 13મા ચેપ્ટર વખતે જ જોતા હોઈએ છીએ કે જ્ઞાન કેમ રહેવું. પણ ભગવાન આપણને જ્ઞાન લેવા માટે ક્યાં પ્રેરિત કરે છે ને એ આ ચેપ્ટરનો એન્ડ આપણને સમજાવે છે કે કેમ આપણે વાંચન કરવું જોઈએ, કેમ આપણે સ્ક્રિપ્ચર, આપણી દીક્ષા લેતા હોય તો ત્યારે દર વખતે કહેતા હોઈએ કે આટલું વાંચન તો જરૂરી જ છે. આટલી ભગવદ્ ગીતા આટલી વખત, પછી ભાગવતમનો એક સેટ, પછી જે નાની પ્રભુપાદજીની બુક છે પ્રભુપાદજીની, એટલું વાંચન તો કમ્પલસરી છે. તો આવું કમ્પલસરી રાખવાની જરૂર કેમ છે? કેમ કે જ્ઞાન એટલું જરૂરી છે. એ જ્ઞાન જ્યારે આપણામાં આવે ત્યારે જે આપણે ભક્તિ યોગની બધી પ્રેક્ટિસ કરતા હોઈએ તો એમાંથી જે ત્રિગુણી માયા હોય એનાથી આપણે બચી શકીએ, બરાબર. એના પ્રભાવથી બચવું ઓલમોસ્ટ આપણાથી મુશ્કેલ જ છે અને બધા સ્ટ્રગલ કરતા હોઈએ, રાઈટ. તમે બધા જ કરતા હશો કે માયાદેવીથી સ્ટ્રગલ કરતા જ હોય, પણ જ્ઞાન હોય તો આપણને રસ્તો મળી શકે. કેમ કે આપણને જે ભૌતિક જગતમાં બધી યોની મળી છે
એ બધી એમાંથી એક મનુષ્ય માત્ર એક એવી યોની છે કે એમાં આપણે આપણું મગજ ચલાવીને કહેવાય ને કે એક જે રસ્તો જે છે કે જન્મ મૃત્યુમાંથી જે બહાર આવવાનો એનાથી બહાર જઈ શકીએ છીએ. તો આ જે ટોપિક જે આપણે વાત કરી એને આ જે ચેપ્ટર પૂરું થાય એમાં આપણે ટચ કરીશું કે કેવી રીતે જ્ઞાન જરૂરી છે. તો આ થોડુંક એક ગાંઠ બાંધી રાખજો, આપણે છેલ્લે ટચ કરીશું. રાઈટ. તો જોયું આપણે કે જગતનું ભૌતિક કહેવાય કે વટવૃક્ષની રચના જે કરેલી હતી આપણે 15મા અધ્યાયમાં જોઈ હતી કે ઉપરના જે બધા અલગ અલગ જે ડાળીઓ હતી એમાંથી ઉપર જે હતી એ બધી કહેવાય કે ઉન્નત હોય કે દિવ્ય ગુણો જે હોય એ હતા એમને કે અપલિફ્ટમેન્ટ કરે. અને જે નીચે જે બધા હતા કે સેન્સ ઓબ્જેક્ટ ને પછી સેન્સ ગ્રેટિફિકેશન ને એ બધા જે છે એ બધા કહેવાય કે આસુરી ગુણો એ બધા નીચે વહી જાય. અને નીચે એટલે બધાને ખ્યાલ છે આપણે નરક યોની કહેવાય કે નિમ્ન યોની જે કહેવાય એમાં રહી જતા હોય. રાઈટ. એ જોયું આપણે. પછી જે 26 દૈવી ગુણોની સૂચિ આપી છે જે ચેપ્ટરનો પહેલેથી 3નો જે શ્લોકનું જે ઝુમખું જે છે એ કહેવાય ને કે એના પર જે કે આખું લેક્ચર લેવો હોય તો લઈ શકાય. કેમ કે જે ભક્તિ શાસ્ત્રીમાં આવે છે આપણે બહુ કહેવાય ને કે ડીપમાં ચર્ચા કરતા હોઈએ કે અભયમ શું છે, કે સત્વ સંશુદ્ધિ શું છે, કે જ્ઞાન યોગ શું છે, કે બધું જે એક કરીને આપણે જોતા હોઈએ કે બધું અહીંયા જે તમને દેખાતું છે અનુવાદમાં કે યજ્ઞ પ્રાણાયતા વેદાધ્યયન તપશ્ચર્યા સાદાય અહિંસા સત્યતા આ બધું જ્યારે આવે ત્યારે કહેવાય ને કે દૈવી યોગ આપણે એટલીસ્ટ જે કહેવાય કે પ્રાણી જીવન જે જીવી રહ્યા છે એમાંથી થોડાક અપલિફ્ટમેન્ટ થઈને આપણામાં થોડાક પ્લસ પોઈન્ટ આવે, આપણું બેલેન્સ જે માઇનસમાં ચાલી રહ્યું છે એ થોડુંક ઓછું માઇનસમાં આવે, 0 તરફ આવે. અને એના પછી જેમ જેમ આપણે આમાં પ્રેક્ટિસ કરીએ કૃષ્ણ કોન્શિયસનેસમાં એમ થોડું પ્લસ થઈને આપણું અપલિફ્ટમેન્ટ થાય. બરાબર. તો આ બધા શ્લોક હતા 1 થી 3. એ શ્લોકમાં બધા જે કહેવાય કે દૈવી ગુણો એની ચર્ચા કરી હતી આપણે. રાઈટ. તો નિર્ભયતા કે અભયમ કે પ્રભુપાદનું એક્ઝામ્પલ લેતા હોઈએ, દાન, પછી આત્મનિયંત્રણ શું હોય, દમશ્ય શું હોય, કે જેમાં આપણને તકલીફ પડતી હોય એ બધી વસ્તુઓ છે આ બધી. રાઈટ. કે કહેવાય ને કે કળિયુગનો પ્રભાવ છે, માયાદેવીનો પ્રભાવ છે. કે અહિંસા, ગુસ્સો તો આવી જ જાય. બરાબર. અહિંસા એટલે બધાને ખ્યાલ છે 2 રીતની વ્યાખ્યા લેતા હોય. અહિંસાની બીજી વ્યાખ્યા કેવી રીતે હોય છે? મારવા સિવાય નિવન. પ્રભુપાદ શું કહે છે અહિંસાને? હરિવો. વન ટુ થ્રી. ઓકે. પ્રભુપાદ શું કહે છે કે તમે નોલેજ લો છો, આયરું શીખો છો અને નોલેજનું તમે કહેવાય કે આ દિવ્ય જ્ઞાન જે છે ભગવાનનું એનો ફેલાવો નથી કરતા, તો આ પણ એક અહિંસા છે. કે તમે કોઈ કહેવાય કે જે જીવને આ ખબર નથી, જે જીવનું અપલિફ્ટમેન્ટ થોડુંક પાછળ છે, તો એને તમે કેવી રીતે આગળ હાથ પકડીને હેલ્પ કરી શકો છો? જે આ જ્ઞાનનો ફેલાવો જે નથી કરતું એને પણ અહિંસા પ્રભુપાદ કહે છે. તો ડેફિનેટલી આપણે અત્યારે તો ગીતા મેરેથોનનો ટાઈમ ચાલી રહ્યો છે. ડાયરેક્ટ પ્રીચિંગ ના કરી શકીએ તો ગીતા આપણે આપીને પણ કહેવાય કે ફૂલને તો ફૂલની પાંખડી એ પ્રમાણે પણ આપણે ડેફિનેટલી આગળ આવવું જોઈએ. રાઈટ. તો આ બધા હતા ત્યાગ, શાંતિ, આ બધું બધાને ખ્યાલ છે. અક્રોધ એટલે ક્રોધથી મુક્તિ, કે સત્યમ એટલે આ કહેવાય ને કે જૈનજીમાં સત્યમ એટલે તો પડે ને પડે એમ ખોટું બોલાય, કે તમે ખોટું ના બોલો ત્યાં સુધી તમે કોર્પોરેટ વર્લ્ડમાં ચાલો નહીં. બરાબર. આ તો બોળો છે કે આને તો કોઈ પણ છેતરી જાય. તો એ બધા જે કહેવાય કે દિવ્ય ગુણો ના હોવા એને અત્યારે કહેવાય કે સ્માર્ટ કહેવાય. રાઈટ. તો આજ આપણી કર્મની કઠણાઈ છે કે કળિયુગમાં કહેવાય કે જીવને કહેવાય ને કે અજ્ઞાન રૂપી કે પડદો આગળ આવી ગયો તો નથી સમજાતું. એના માટે જ આ જ્ઞાન જરૂરી છે એકચ્યુઅલીમાં. તો પ્રભુપાદજીએ જે આપણને આપેલું છે, આપણા ગુરુ મહારાજે જે પણ જે આપણને લેક્ચર આપે છે, ને આ બધી મનીષા પ્રભુજીના ગાઈડન્સ હેઠળ આપણે આ બધી પીપીટીને શ્લોકને આવી રીતે તમે ટેબલમાં સમજો એટલે કેટલું યાદ રહે અને કેટલું ઇઝીલી યાદ રહે. તો આપણે થેન્કફુલ છીએ અને સમજવાનો ટ્રાય કરીએ. ક્ષમા કેવી રીતે કોણ કરી શકે? બરાબર. ધૈર્ય, પવિત્રતા,
કે આંતરિક શૌચમ, બાહ્ય શૌચમ, એ બધું આપણે જોયું હતું કાલે, રાઈટ? તો અને દંભો, દર્પ, પછી અભિમાન, ક્રોધ, એ બધા આસુરી પ્રકૃતિ વાળા માણસોના ગુણ છે. ઘણી વખત તો લાગે તો આપણી જ વાત તો થઈ રહી છે, રાઈટ? તો દિવ્ય ગુણ મોક્ષ તરફ લઈ જનારા છે, કહેવાય ને કે અપલિફ્ટમેન્ટ કરે. જે આપણે પેલું જે આગળ શરૂઆતમાં જોયું કે વડનું વૃક્ષ, તો એમાં ઉપરની દિશા તરફ લઈ જાય, એ બધા દિવ્ય ગુણો છે. અને આસુરી ગુણો બંધનકારક હોય છે. એટલે એ રીતે આપણે જોવાનું હતું. અને આગળ જોયું કે બે પ્રકારના જીવો કેવા, કે એક દેવી અને બીજા આસુરી. તો સિમ્પલ વસ્તુ છે કે દેવી ગુણો જે આગળ સમજાય એ જે હોય એ દેવી, અને અહીંયાથી જે આના 16.6 પછીથી જે ચાલુ થાય છે આસુરી ગુણો. એટલે ત્યાં તો લાગે કે આ સ્લાઇડ હટાવીને આપણને સામે અરીસો જ મૂકી દીધો, રાઈટ? કેમ કે ખૂણાના ખૂણાએ કહેવાય ને કે આપણે બધાની વચ્ચે ના બોલી શકતા, પણ આપણે કહેવાય કે આપણે પરમાત્માની સામે તો કદી જૂઠું નથી બોલી શકતા. તો ડેફિનેટલી અત્યારે નહીં તો આપણા પાસ્ટમાં કે ગમે ત્યારે આપણે આ ના કોઈ પણ કહેવાય ને કે થોડું ફૂલ નહીં તો થોડા છાંટા પણ આપણી પર પડેલા જ હોય કે આવા આસુરી ગુણોના. કેમ કે કળિયુગનો પ્રભાવ છે, ને માયાદેવી નો પણ કહેવાય કે પૂરેપૂરો પ્રભાવ છે. જ્યાં સુધી એસોસિએશન ના મળે, જ્યાં સુધી આપણું કહેવાય કે વાંચન ના થાય, ગુરુ મહારાજની કૃપા ના થાય, સિનિયર ડિવોટીઝની કૃપા ના થાય, ત્યાં સુધી આપણે ઉપર આવી શકતા નથી. તો ત્યાં સુધી જે બધા ગુણો છે કહેવાય કે આપણી જ વાત થઈ રહી છે, એ રીતે આપણે ગણવું જોઈએ, અને તો જ આપણું અપલિફ્ટમેન્ટ થાય. ઓકે, તો આસુરી ભાવની સ્થાપના તો કેવી રીતે કરી, કે શું કરવું શું ના કરવું તે ખબર નથી પડતી. સિમ્પલ વસ્તુ છે કે શાસ્ત્રોએ શું કીધું છે એ ખબર નથી. ખબર નથી એનો મતલબ આપણે પાલન નથી કરતા. જો વાંચવું હોય તો બે કન્ડિશન બને, કે વાંચવું હોય તો પાલન કરવું કે ના કરવું, અને વાંચવું ના જ હોય તો પાલન કરવાનો તો કોઈ સવાલ જ નથી, રાઈટ? તો જે શાસ્ત્રોની અવજ્ઞા કરે એ બધા આસુરી ગુણ કહેવાય. અશુદ્ધ હોય છે, અયોગ્ય વર્તણૂક હોય અને અસત્ય હોય. આ બધી કહેવાય કે કેરેક્ટરિસ્ટિક છે, લાક્ષણિકતાઓ છે કે કેવો આસુરી સ્વભાવ હોય. થોડુંક થોડુંક એક બીજાને મળતું અને એકબીજામાંથી જ ઉત્પન્ન થતા આ બધા ગુણો છે, બરાબર? તો આપણે જોયું કે કોણ કહે, તેઓ કહે છે કે જગત મિથ્યા છે અને તેનો કોઈ આધાર નથી. એટલે કહેવાય ને કે સો કોલ્ડ એથિસ્ટ લોકો, કે અમે તો કે સાયન્સમાં માનીએ કે કોઈ સાયન્ટિસ્ટે કીધું હોય તો માનીએ, બાકી આ બધું તો કે તમારે કે વેવડા છે, કે આ તો બધું કે મિથ છે બધું, કે આવું તો કદી યુદ્ધ જ નથી થયું, રાઈટ? તો આ બધા માનવા વાળા પણ છે. તો આ અજ્ઞાન પણ એ પણ એક આસુરિક ગુણની અંદર ટચ કરી જાય થોડું, કે આ શું અજ્ઞાન હોય. વિશ્વ મિથ્યા છે, તેમાં ભગવાનનું કોઈ નિયંત્રણ નથી એવું માનતા હોય છે. વાસના સિવાય બીજું કોઈ કારણ નથી, કે કામ જ આ દુનિયાનું કારણ છે, અને આ દુનિયા જાતિ ઈચ્છાથી ઉત્પન્ન થાય છે. એટલે કે સૃષ્ટિની જે સર્જન આપણે ભાગવતમમાં જે અત્યારે ચર્ચા કરી રહ્યા છે, એ બધું આમના માટે કાંઈ નથી, ઝીરો. કે આ બધું તો સમજવાની તો દૂર વાત રહી, વાંચવાની પણ દૂર વાત રહી, એ કે મતલબ માનવા પણ ના માગે, કે કોઈ આવું કહેતો કે ના આ વાત જ નહીં, ખોટી. જેમનું જે છે કામ, અને એનાથી જ આખી સૃષ્ટિ, ઈવ અને આદમવાળી થિયોરી પર એ લોકો ચાલતા હોઈએ, બરાબર? તો કહેવાય કે આવા નિષ્કર્ષોના અનુસારના આત્મજ્ઞાન ગુમાવી દે. આત્મજ્ઞાન ના હોય, બુદ્ધિ ના હોય, એટલે આસુરી લોકો અહિત કરજે અને ભયાવહ કાર્યો, કે બોમ્બ બનાવવાના, કે કહેવાય કે આહાર નિંદ્રા ભય મેથુન, કે શેનો ભય છે, કે સર્વાઈવલનો ભય છે. કે પેલા બાજુવાળા દેશવાળા હુમલો કરશે તો આપણે શું કરીશું? તો આપણે પણ પરમાણુ બોમ્બ બનાવી રાખીએ, આપણે પણ ફાઇટર જેટ લાવી રાખીએ. તો એ બધામાં જ એમનું જીવન જતું હોય છે. કે જે જીવનનો જે મેઇન ધ્યેય છે, કે ભક્તિ કરવાની, ભક્તિ કરીને ભગવાનનો ચરણ કમળને પ્રાપ્ત કરવાના, તો એ સાઈડ લાઈન થઈ જાય છે. તેમની મનોવૃત્તિ અને કાર્ય કેવા હોય, તો આપણે 9 થી 12 શ્લોકમાં જોયું હતું. જે આગળનો શ્લોક છે એની જ કન્ટિન્યુટીમાં, કે સંતુષ્ટ ના થાય, કે સંતોષ ના હોય, બરાબર? અને ગર્વના મદમાં, કે આઈ એમ સમથિંગ, અને મિથ્યા પ્રતિષ્ઠા, કે હું જ કહું, કે હું કહું એ જ સાચું, કે એ રીતે જે ચાલતા હોય એ કે ક્ષણભંગુર, કે કહેવાય ને કે શ્રેય અને પ્રેયની વાત કરતા હોઈએ આપણે સેકન્ડ ચેપ્ટરમાં. તો પ્રેય પાછળ એ રહ્યા દોડતા હોઈએ, કે ખબર છે કે આજુબાજુમાં જોતા હોઈએ, કે આજુબાજુના સગામાં પણ જ્યારે મૃત્યુ થાય ત્યારે આપણે જતા હોય સ્મશાન યાત્રામાં, ખબર છે કે બે હાથ ખાલી, કાંઈ હોતું જોડે નથી, તો પણ આખી જિંદગી શું કરવાનું, કે કોઈનું કરી નાખવાનું ને પૈસા કમાઈ લેવાનું, આ બધું જ કામ ચાલે. કે ના હોય તો પછી કોઈ કે પદ માટે પાછળ ફરતા હોય, કે કાંઈ મોટી સોસાયટીમાં, કે મોટો હોદ્દો, કે રાજ્યમાં, કે શહેરમાં, કે કોઈ મોટા હોદ્દાની પાછળ એમાં આખું જીવન વ્યતીત કરતા હોઈએ. તો આ આસુરી
મનોવૃત્તિ અને એમના કાર્યો આવી રીતના હોય છે. બરાબર, કે ઇન્દ્રિયોની તૃપ્તિ કે સેન્સ ગ્રેટિફિકેશન માટે જ હોય, કે જિંદગી ના મિલેગી દોબારા, કે થોડી પણ રજા મળી તો કે ચાલો ગોવા, પછી ત્યાં જઈને વિકર પાર્ટી, આ પાર્ટી તે પાર્ટી. ભગવાનના નામનું કહેવાય ને કે દૂર દૂર સુધી ક્યાંય વિચાર સુદ્ધા ના હોય. અને કહેવાય કે અનૈતિક સાધનો બધા, કે બ્લેક મની થી ભેગા કરવાના, કે ડોક્ટરની લાઈનમાં હોય તો ઘણી વખત આપણે જોતા હતા કે કોવિડ ટાઈમમાં રેમડેસિવિરના કાળા બજાર ચાલતા હતા. પછી પોલીસ વાળા નું જોવા જઈએ તો એમની પણ વાંચનું ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ. અને સ્કૂલનું તો અત્યારે બિઝનેસ બનાવી દીધો છે બધાને ખ્યાલ છે. કોઈ પર્સનલી ગળે કોઈ ખોટું નહીં વગાડતા, પણ દેટ ઇઝ કહેવાય ને કે એક કડવું સત્ય છે. પણ આ બધું જે હોય એ બધા જ કહેવાય કે આસુરી મનોવૃત્તિ અને કાર્ય થઈ રહ્યા છે. અને આપણે જાણે અજાણે એમાં જ કહેવાય કે સહભાગી થઈ રહ્યા છે, કે પછી એમને હેલ્પ કરી રહ્યા છે કે એમના કહેવાય કે મિશનમાં આપણે, રાઈટ. તો કેવી રીતે આપણે જોઈએ એ કે એમની માનસિકતા કેવી હોય. આપણે જોયું હતું કે કાર્ય કેવા કરે તો આપણે કાલે, બરાબર. તો આજથી અહીંયાથી જોઈએ કે 16.13 થી 15 માં શું કહે છે કે ઇદમ મધ્ય મયા લબ્ધિમ ઇમમ પ્રાપ્સે મનોરથમ ઇદમ મસ્તિ અધિમેપી મે ભવિષ્યતિ પુનર્ધનમ. કે આસુરી મનુષ્ય શું વિચારે છે કે મારી પાસે આટલું ધન છે અને મારી યોજનાઓ દ્વારા હું વધારે ધન મેળવીશ, બરાબર. અત્યારે કહેવાય કે શેર માર્કેટમાં કે જે લોકો કહેવાય ને કે એમની જે કોન્શિયસનેસ હોય એક સેકન્ડ માટે, કે એક સેકન્ડમાં અપવાસ થઈ જશે, એક સેકન્ડમાં માઇનસ થઈ જશે. કહેવાય ને કે આપણા 4 નિયમોમાંથી એક નિયમનું જે ઉલ્લંઘન થાય છે. કયા નિયમનું ઉલ્લંઘન થાય શેર માર્કેટમાં? ઘણા બધા દીક્ષાની પ્રિપેરેશન કરે છે, થોડુંક રિવાઇવ કરી દઈએ. શેર માર્કેટ કરીએ તો કયો 4 નિયમમાંથી કયા નિયમનું ઉલ્લંઘન થાય? હરે કૃષ્ણ. કોઈ દીક્ષાની તૈયારી નથી કરતો આમાંથી? જુગાર ના રમવો પ્રભુજી. યસ માતાજી, થેન્ક યુ માતાજી. તો 4 નિયમમાંથી એક એ છે કે ગેમ્બલિંગ ના કરવું, જુગાર ના રમવો. એ એક ટાઈપનું એક છે. જુગાર કેવી રીતે કે આપણી કોન્શિયસનેસને પકડી રાખે ત્યાં ને ત્યાં. મતલબ ક્યાંય કહેવાય ને આપણું સ્પિરિચ્યુઅલ એડવાન્સમેન્ટ માટેનું તો ભૂલી જ જાઓ. ઇવન એમનું જે ફેમિલીનું જે ભૌતિક જે જિમ્મેદારી હોય, એમની જે ડ્યુટી હોય, એ પણ ધ્યાનમાં ના આવે, કેમ કે એ જ દેખાય કે કેવી રીતે પૈસા વધારો. તો આ એ જ છે કે મારી માટે જે પણ આટલું ધન જે છે, મારી યોજનાઓ દ્વારા હું વધારે ધન મેળવીશ, ને હાલ મારી પાસે છે એના કરતા વધારે, કે એકા ડબલ એ બધી સ્કીમોમાં પડતા હોય ને ઘણા ગુમાવતા પણ હોય છે. તો એ હોય છે. પછી શું કહે છે કે અસો મયા હત શત્રુ હર્નિશ્ય, કે મારો જે શત્રુ છે એને મેં મારી નાખ્યો છે, કે એને મેં મારી નાખ્યો છે. ઇન ધ સેન્સ ઘણી વખત આપણે એવી રીતે પણ રહેતા હોય કે એના ફાઇનાન્શિયલી એના કરતા આગળ વધી ગયા આપણે, કે સ્ટુડન્ટ લેવલ હોય તો કે મેં એના કરતા વધારે માર્ક્સ મેળવી દીધા, કે એવી રીતે કાંઈ પણ જ્યાં આવે કે અહમ આવે કે મેં આ પ્રાપ્ત કર્યું છે મારી શક્તિથી, તો એ જગ્યાએ કહેવાય ને કે આસુરિક માનસિકતા આવી જાય છે, બરાબર. અને કે બીજા શત્રુઓને પણ માર્યા જશે. અને આ બધી વસ્તુનો તો સ્વામી હું છું, કે ડોન બનવાના હોય એ બધા, બરાબર. કે આ બધું તો મારા કંટ્રોલમાં જ છે. આપણે ભૌતિકતાની દ્રષ્ટિએ જોઈએ તો પણ બધાને ખ્યાલ છે કે મુંબઈમાં જે કલ્ચર ચાલતું હતું બહુ ખરાબ. જ્યારે દૈવી ગુણોનો જે કે સંપાદિત કરીએ છીએ આખી જિંદગીમાં, તો એમનો જે અંત હોય એ બહુ સ્પિરિચ્યુઅલ હોય છે, બરાબર. આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોયા છે કે ઇવન લાસ્ટમાં જે જોયું હતું કે ગોપાલકૃષ્ણ મહારાજનું, એમને જ્યારે વૃંદાવનમાં આવ્યા ત્યારે એકદમ લાસ્ટ મોમેન્ટ પર પણ કહેવાય ને કે મંગળ આરતી કરતા હતા, રાઈટ. તો આ જે છે કહેવાય કે દૈવી ગુણોની જે કહેવાય ને કે સંપાદિત કર્યું છે આખી જિંદગીમાં.
આખી જિંદગી એવી રીતે એમને પાસ કરેલી છે કે રાષ્ટ્રમાં પણ જ્યારે કહેવાય ને કે જીવ જ્યારે જવાનો હોય કે મતલબ જવાનો હોય એટલે આપણને બધાને ખ્યાલ છે કે માઇગ્રેશન કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ. અને આપણે જેમની વાત કરી રહ્યા છે એ તો બધા નિત્ય પાર્ષદ હોય છે. એટલે એમનો જીવ તો કહેવાય ને કે ગોલોક વૃંદાવન ધામમાં શ્રી કૃષ્ણના ચરણ કમળમાં જ જાય. એટલે એ ટ્રાન્સમાઇગ્રેશન એ અલગ હોય છે આપણા કરતા. રાઈટ. તો એ વખતે ક્યારે યાદ આવે એ બધું કે જ્યારે આપણે આખી જિંદગીમાં વ્યવસ્થિત રીતે આપણે આચરણ કર્યું હોય. કહેવાય કે આ બધું આપણે શાકભાજી લેવા જઈએ તો કેવી રીતે ટામેટાને સાઈડમાં કરીએ કે એક ટામેટું ખરાબ હશે તો બધા ટામેટા બગાડશે. બરાબર. તો એ બહુ ચૂઝી હોવું જોઈએ કે આપણે કેવા ગુણોને આપણે સંપાદિત કરી રહ્યા છીએ. બરાબર. કેમ કે જે કહેવાય ને કે આપણા સીસીટીવી કેમેરા માયાદેવીના 24/7 એમાં અમને વાઈફાઈની પણ જરૂર નથી કે એમને કહેવાય કે ઇલેક્ટ્રિસિટીની પણ જરૂર નથી. બધું જ જોવાય છે અને બધું કંટ્રોલ કરવાનો ટ્રાય કરવામાં આવે છે. પણ કહેવાય કે જ્યાં સુધી આપણી પર કૃષ્ણ ભગવાન આશીર્વાદ રૂપી જે છત્રી છે ત્યાં સુધી આપણને ટચ નથી કરી શકતા. તો એ જ રસ્તો છે અને એ જ રસ્તે જવાનું છે. તો આ જે સ્વામિત્વ જે છે એ છૂટી જાય. ભોગતા કે ભોગવનાર જે છું એ છૂટી જાય. કેમ કે જે મેઇન બધાને ખ્યાલ છે કે ભૌતિક જગતમાં આવવાનું કારણ શું હોય કે એન્જોયર બનવું છે, મારે ભોગતા બનવું છે, મારે ભોગવવું છે, કંટ્રોલર બનવું છે. એના માટે તો આપણે અહીંયા આવતા હોઈએ છીએ. બરાબર. તો એ ભાવના જ્યારે છૂટી જાય ત્યારે આપણી આ આસુરિક માનસિકતામાંથી આપણે છુટકારો મેળવી શકાય. બરાબર. તો કહેવાય કે મિથ્યા અહંકાર અને સ્વામિત્વની ભાવના જે છે એને છોડવાની છે કે આજુબાજુના કુળવાન સંબંધીઓ અને એ બધાની જે વાતો છે કે બળવાન થશે સુખી થશે કે હું યજ્ઞ કરીશ, દાન કરીશ. કોણ કહેતું તો યજ્ઞ કરીશ કે રાવણ કહેતો હતો કે હું યજ્ઞ કરીશ. એ પણ કહેવાય ને કે જ્ઞાની તો હોય, યજ્ઞો ક્યારે કરી શકાય, કર્મકાંડ ક્યારે કરાય. આપણે જ્ઞાન હોય ત્યારે કેવી રીતે આપણે ડાયરેક્ટ કરવાનું એ મેઇન વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એ રાવણને પણ જ્યારે પણ બ્રહ્માજીને પ્રસન્ન કરવાના હતા, શિવજીને પ્રસન્ન કરવાના હતા ત્યારે જ્ઞાન વગર તો યજ્ઞ કર્યા નહીં હોય. બરાબર. તો જ્ઞાન હોવા છતાં પણ કહેવાય ને કે આસુરિક માનસિકતા હોય તો એ જ્ઞાનને પણ કેવી રીતે ડાયવર્ટ કરવું એ આપણે શીખવું જોઈએ. દાન પણ ઘણા આપતા હતા. બરાબર. કે કોના ભાઈ હતા? રાવણ કોનો ભાઈ હતો? કુબેરજીનો. હું ખોટો નથી તો એનીવન કરેક્ટ મી. કુબેરજીના જ ભાઈ હતા હે રાવણ? ઓકે. એ જ છે. 99% છે. તો દાન કહેવાય ને કે સંપત્તિ માટે એમને કઈ ખોટ નથી. બરાબર. તો યજ્ઞો કરવાની એ કરવાની પણ એનું અલ્ટિમેટ ગોલ શું? યજ્ઞો કરીને દાન કરીને કરવાનું શું? મારે કે ધરતીથી સ્વર્ગ સુધીની સોનાની કે સીડી બનાવવી છે ના કે આ પોતાની સેન્સ ગ્રેટિફિકેશન કે મારી બધા વાહવાહી કરે કે ખાલી લંકામાં નહીં કે આખા ત્રણેય લોકમાં મારી વાહ થાય એ માટે કહેવાય કે સ્વામિત્વની ભાવના હોય. તો પ્રભુપાદ સમજાવતા હોય છે કે શું કહે છે કે આસુરી માણસનું જીવન કે ગણિતના ખોટા સમીકરણ જેવું હોય છે. તે હંમેશા ગણતરી કરે. બરાબર. કે આજે મારી પાસે આટલું છે, કાલે હું આનાથી વધારે મેળવીશ કે વધારે ને વધારે કમાઈશ. એમ પ્રભુપાદ આગળ શું સમજાવે કે આસુરી વ્યક્તિને શું માને કે આ જગતના નિયંતા કોઈ નથી. બરાબર. અને જો કોઈ છે તો એ હું છું. એટલીસ્ટ એમના ફેમિલીથી શરૂઆત થાય કે આ ફેમિલીનો કે કોઈ મેઇન લીડર હું છું, આ સોસાયટીનો મેઇન લીડર હું છું, આ શહેરનો મેઇન લીડર હું છું. જે એ અહમ જે છે ત્યાંથી થાય છે. બરાબર. અને તે પોતાના શત્રુઓને મારે ત્યાં વિચારે કે મેં માર્યો છે. આપણે જેમ આ શ્લોકનું જોયું કે કાળ પોતાના હાથ કહેવાય કે કાળનું જે તત્વ એ મારા હાથમાં છે એવી રીતે કહેવાય. પણ આ વસ્તુને એનાલોજી કેવી રીતે આપે કે કોઈ ભિખારી હોય અને રાત્રે સપનું જોવે કે હું તો રાજા બની ગયો છું. એની પાસે બહુ બધો ખજાનો છે, બહુ બધી ગાયો છે, મોટા મોટા મહેલ છે, ઘણી બધી રાણીઓ છે, પ્રજા ને ત્યાં છે એ બધા પ્રજાને કંટ્રોલ કરે, ઘણું મોટું સૈન્ય છે, એ બધું છે. પણ જ્યારે જ્યારે ઊંઘ પૂરી થાય ત્યારે શું? ત્યારે પાછો ભિખારી. ફાટેલા તૂટેલા કપડા, રહેવા માટે ઘર નથી, ખાવા માટે અન્ન નથી. તો આ કહેવાય કે એક સ્વપ્નની જેમ અદ્રશ્ય થઈ જાય. કહેવાય ને કે પ્રેયની આગળ
પણ જતી રહી ને? હા પ્રભુજી જતી. કહેવાય ને કે આપણે જોયું ને કે આજે કે કંટ્રોલર હું છું, હું ક્લાસ લઉં છું, એવું કઈ થાય તો માયાદેવી બતાવી દે કે તમે ખાલી ઇન્ટરનેટ ના ભરોસે આવી રીતે તો બરાબર કે આપણે ઘણી બધી તકલીફ પડી શકે છે, પણ નાના નાના એફર્ટ તો આપણે આપવા જોઈએ કે જે સમજ્યા છે એમાંથી થોડુંક થોડુંક કહેવાય ને કે ટીપું ટીપું પણ એક પ્રેક્ટિકલ લાઈફમાં ઉતારવું જોઈએ આપણે. ખાલી ફોર્માલિટી માટે ક્લાસ નહીં કરવા જોઈએ, રાઈટ? તો આસુરી માનસિકતાને કેવી રીતે વધુ વર્ણન કરેલું છે કે આગળ જ જોયું આપણે કે હું નિયંત્રક અને ભોગવનાર છું, સંપૂર્ણપણે શક્તિશાળી છું, મારા દુશ્મનો પરિજય થાય એમાં હું ખુશ છું. બરાબર. આ અજ્ઞાનતાથી ભ્રમિત થઈને આસુરી વ્યક્તિ કેવી રીતે વિચારે છે એનું કહેવાય ને કે મેન્ટાલિટી બતાવી છે કે આગળ જેવું જોયું કે પરિવાર, મારું ધન, આ તે કે અને હું બધાને દાન આપીશ ને થોડુંક ત્યાગ કરીશ, મતલબ કે 2 નંબરના ધંધાથી 10 લાખ કમાઈશ અને એમાંથી 100 રૂપિયા બહાર દાન આપીશ અને દાન માટે ફોટા પડાવીને બધે ફરતા કરીશ સોશિયલ મીડિયા ને બધે, રાઈટ? તો આ બધા આસુરી પ્રકૃતિના માણસો હોય છે. આગળ જોઈએ કે ભગવાન શું કહે છે આપણને કે 16મા શ્લોકમાં 16.6માં અનેક ચિત્ત વિભ્રાંતા મોહ જાલ સમાવૃતા પ્રસક્તા કામ ભોગેશુ પતંતી નરકે અશુચૌ. તો અહીંયા મોહજાલ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. ઇવન પરપટમાં પણ પ્રભુપાદજી પરપટ પૂરો થાય ને એ વખતે તમે પાછળથી વાંચી જોજો, એમાં સમજાવતા હોય છે કે મોહજાળ શું છે કે કહેવાય ને કે એક મોહમાં આપણને જાળમાં ફસાઈ જાય એવી રીતે. માછલીના ઉદાહરણ દ્વારા સમજાવે છે કે માછલી કેવી રીતે જાળ નાખીએ ને અંદર ફસાઈ જાય અને ફસાઈ જાય એટલે પછી બહાર કાઢીએ પાણીમાંથી એટલે તરફડીને એનું પતન થઈ જાય. તો એમાં એવી રીતે બતાવે છે કે આ પ્રમાણે વિવિધ ચિંતાઓથી ઉદ્વિગ્ન થયેલા અને મોહજાળના બંધનમાં ફસાયેલા તેઓ ઇન્દ્રિય ભોગમાં અત્યંત આસક્ત બને છે તથા નરકમાં પડે છે. બરાબર. નરકે અશુચૌ પતંતી, એનું પતન થાય, અને નરકે અશુચૌ નરકમાં પડે છે કે ડાઉનફોલ. આપણે આગળ જોયું કે આવી પ્રકૃતિ વાળા જ્ઞાની હોય છે, તો જ્ઞાન હોય, આટલું બધું જ્ઞાન હોય તો પછી જ્ઞાન હોય તો ચિંતા કેમ નહીં થાય? ચિંતા કેવી રીતે થાય? તો એના પરથી આપણને અંદાજો આવે કે આ જ્ઞાન કેવી રીતે સો કોલ્ડ જ્ઞાન છે. બરાબર. આ દિવ્ય જ્ઞાન નથી જે ભૌતિક ડિગ્રીઓ મેળવી લીધી કે પીએચડી થઈ ગયા, ડોક્ટર થઈ ગયા, સાયન્ટિસ્ટ થઈ ગયા, પણ ભગવાને શું વિશ્વાસ છે કે ના, એ તો નથી, એ વાત ખોટી છે, એ તો બધું મિથ છે. તો આ જ્ઞાન જે હોય એ બધી વિવિધ ચિંતાઓ થાય એમને. એ માની લો કે એક વખત કીધું કે ઘણા બધા પૈસા થાય એના ડબલ કરવા એમને, એટલા બધા પૈસા થાય તો પછી રાત્રે ઊંઘ ના આવે, કોક ચોર આવીને ચોરી જશે તો, કે ઇન્કમ ટેક્સની રેડ પડી જશે તો, આ બધી ચિંતાઓ છે કે આપણે આ બધું તો સ્પિરિચ્યુઅલ વસ્તુ છે. આપણે ભૌતિક થયેલા હોય એમને કાંઈ પણ ચિંતા હોતી નથી, રાઈટ? કે ભગવાન કે એમ ખરું, ભગવાન રાખે એમ સાચું. બરાબર. તો આ એક આસુરી કહેવાય કે પ્રવૃત્તિનું પરિણામ છે કે એનું આઉટકમ શું નીકળે. બરાબર. આગળ કે છે ભગવાન કે 17મા શ્લોકમાં આત્મસંભાવિતા સ્તબ્ધા ધનમાન મદાન્વિતા યજંતે નામયે ગેસ્તે દંભેના વિધિ પૂર્વકમ. કે પોતાને શ્રેષ્ઠ માનનાર, સદા ઉદ્ધત રહેતા, ધન સંપત્તિ અને મિથ્યા અભિમાનથી મોહગ્રસ્ત થયેલા લોકોનું કોઈ વિધિ વિધાનનું પાલન કર્યા વગર કેટલીક વખત નામ માત્ર માટે બહુ ગર્વથી યજ્ઞ કરે છે.
અગેન આગળ જેમ વાત કરીએ એમ કે જે રાવણ છે, હિરણ્યકશિપુ છે અને ઘણા બધા અસુરો આપણે સ્ક્રિપ્ટમાં વાંચતા હોઈએ કે એ શેના માટે કરે યજ્ઞ, કે દેવી દેવતાઓને કેમ પ્રસન્ન કરે? કેમ કે સેન્સ ગ્રેટિફિકેશન માટે, કે મારું નામ મોટું થાય, કે હું અમર થઈ જાઉં, કે હું સ્વર્ગનો રાજા બની જાઉં, કે મને કઈ ભોગવવા મળે, કે મને કોઈ પોઝિશન મળે. મેઇન એમનો મોટિવ એની પાછળ એ જ હોય છે, બરાબર? તો ધન સંપત્તિ એ બધામાં જ એ મોહગ્રસ્ત થયો હોય છે. અને આ કહેવાય ને કે સ્વભાવ છે કે કેવા હોય આ આસુરી સ્વભાવ, તો આવા હોય, રાઈટ? કે દંભ હોય, કે શેનો દંભ? કે યજ્ઞ કરવાનો. અત્યારનો સૌથી મોટો દંભ કયો છે? એનીવન કોઈ કહેશે? યજ્ઞના નામે દંભ કયો કરીએ છીએ આપણે અત્યારે? અત્યારે તો સીઝન ચાલી રહી છે. જપ યજ્ઞ. ના, જપ યજ્ઞ, હરે કૃષ્ણ. જપ યજ્ઞ દંભ નથી. જપ યજ્ઞ તો ઓરિજિનલ યજ્ઞ છે. મેરેજ. મેરેજ. લગ્નમાં બધાને. લગ્નની season યસ, એક્ઝેક્ટલી. હા, સાચી વાત કીધી માતાજી. દેખાડો જે જ દંભ છે, કે બાજુવાળાએ આટલો ખર્ચો કર્યો, એનાથી વધારે કરીએ. બાજુવાળાએ કે ₹1,00,000 ડીજે મંગાવ્યું, 2,00,000 મંગાવવું, એના કરતા કે પાનેતર આટવાનું હોય, કે અમે એનાથી વધારે લાવીએ, બરાબર? કે આટવાના ફટાકડા ફોડે એનાથી વધારે, કે આટવામાં એક ડીશમાં કે 20 આઈટમ હતી, કે આપણે 24 રાખીએ, એક સ્ટેપ ઉપર રાખીએ, એક સ્ટેપ ઉપર રાખીએ. આ એક ડીજેથી દેખાદેખી, આ જ દંભ છે. અને દંભમાંથી એમને લાગે કે હું ગર્વ રહે કે ના, મેં વધારે કર્યું. સુધી કહેવાય ને કે આપણે કાલના અધ્યાયમાં જોઈશું, 17મા અધ્યાયમાં, કે આપણે લક્ષ્મીને કેવી રીતે આપણે રાઈટ સ્થળે વાળી શકીએ. આપણે ગુજરાતીમાં તો કોઈને કહેવાની જરૂર નથી. નો ડાઉટ માયાદેવીનો પ્રભાવ અગેન બધાની ઉપર છે, પણ તો પણ ગુજરાતી લોકો ઉપર કહેવાય ને કે આપણે જોઈએ છે કે આઈ ડોન્ટ નો એની પાછળનું રીઝન શું છે. કે દ્વારકાધીશ આપણા નજીક છે, રણછોડરાયજી આપણા નજીક છે, એના લીધે આપણી માયા હોય કે કાંઈ પણ હોય. પણ આપણા કહેવાય ને કે કોન્શિયસનેસમાં કૃષ્ણ થોડાક બીજા બધા કરતા વધારે નજીક જોડાયેલા છે. તો આપણે કાંઈ પણ હોય તો કૃષ્ણ જે પણ લક્ષ્મીમાંથી, તો આપણો પોઝિટિવ પોઈન્ટ કહેવાય. એને મિથ્યાભિમાન તરીકે ના કહેવાય ને કે આસુરી લોકોનો સ્વભાવ એને આપણે પોષીને વધારે કરવું જોઈએ, કે જે પણ આપણું જે ધન જે છે એને હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હા. હરે કૃષ્ણ. આવે છે ને અવાજ? પ્રભુજી હા, હવે તમે આવી ગયો પ્રભુજી. ઓકે, ઓકે, ઓકે. ચાલુ રાખીશું. માયાદેવીનો આ પ્રભાવ જે કહેવાય ને કે ભૌતિક કારણોથી આપણને વિચલિત કરવાનો ટ્રાય હોય, પણ આપણે નહીં થઈએ. શરણાગતિ કરીને, બે હાથ જોડીને પ્રાર્થના કરીને કરીશું કે ઓછામાં ઓછું ઇન્ટરપ્શન આવે. તો વસ્તુ એ છે કે જે બહુ હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હવે દીપેશ્વરી માતાજી આપણને એકદમ ડિટેલમાં સમજાવશે, રાઈટ? જોઈએ આગળ કે આસુરી વ્યક્તિનો દંભી સ્વભાવ અને ઉપદેશ શું છે, કે અવિવેકની, કે વિવેક વગરનો, અસંતુષ્ટપણે હોવાને કારણે તેઓ સંપત્તિ અને ખોટી પ્રતિષ્ઠાથી ભ્રમિત થાય છે, બરાબર? તેઓ કોઈ પણ વિધિ વિધાનોનું પાલન કર્યા વગર અભિમાનથી જ નામ માટે જ ત્યાગ આપે છે. અગેન સેમ વસ્તુ છે કે શું એવું કરું કે આમાં મારી પોતાની કે નામ, કે મારી નામના એ મોટી થાય. તેમના દંભી ધાર્મિક પાલન તેમને બચાવી શકતા નથી. લાગે કે યજ્ઞનું ફળ મળશે, અને મને જે આગળના ઇવન અત્યારે નો ડાઉટ આપણે જોયું કે કુંભ મેળો થયો હતો, મહાકુંભ.
તો ડેફિનેટલી આપણે એના વિરોધી નથી, આપણે જવું જોઈએ, એમાં કુંભ સ્નાન કરવું જોઈએ. કહેવાય કે પાયસ વસ્તુ છે, કે બહુ પવિત્ર વસ્તુ છે. પણ જે મેન્ટાલિટી શું હોય એ આપણે થોડીક રિફાઇન કરવી જોઈએ. કે એવું નહીં કે અત્યાર સુધીમાં માની લો કે મારા અત્યારે 35 વર્ષ થયા, તો 35 વર્ષ સુધીના જે પાપો છે એ ધોઈ આવું અને કાલથી પાછી નવી શરૂઆત. એટલે એ રીતે ના હોવું જોઈએ. બરાબર. તો આપણને કહેવાય કે આ પાયસ જે વસ્તુ જે વિધિ વિધાનો જે આપણા શાસ્ત્રોમાં આપ્યું છે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. બરાબર. અને બધાને ખ્યાલ છે કે કળિયુગનો યુગ ધર્મ શું છે, કે નામ જપ કરવાનો છે. કે નામ યજ્ઞ જે કહેવાય, ભગવાનનું નામ જે મોઢા પર લઈએ એટલામાં તો આપણું કહેવાય કે તારણહાર ભગવાન આપણને તારી દે છે. બરાબર. તો એ રીતે આપણે જવું જોઈએ. તો આ કહેવાય ને કે 17મા શ્લોકમાં કહેવાય છે કે આત્મસંભવિતા સ્તબ્ધા મામાત પરદેશેહુ પરૈંદશોતિ અભ્ય સૂયકઃ. એમ કે અહંકારી અને ધાર્મિકતા અને ઈશ્વરનો દિવસ, આજે આ 3 જે હતા એના માટે કે છે કે યજંતે નામ યજ્ઞ હે, કે નામ માત્રના યજ્ઞો છે ખાલી, કે દેખાવા માટેના, કે લોકો યજ્ઞ કરે છે, કે જે પણ અંદરનું જે કે આપણે કે આહુતિ આપીએ એ પણ કહેવાય કે એટલી બધી કહેવાય ને કે શુદ્ધ નથી હોતી. કેમ કે એક કાં પછી ખરીદીને લાવ્યા હોય તો એ આપણી લક્ષ્મી શુદ્ધ નથી હોતી, કાં પછી એમને પણ જોવા જઈએ તો ગમે ત્યાંથી ડુપ્લિકેશનનું પણ માર્કેટ અત્યારે આપણને ખ્યાલ છે કે આપણને ખ્યાલ છે કે કોઈ યજ્ઞ કરવો હોય તો ગીર ગાયનું ઘી ને ગીર ગાયનું જે કહેવાય કે દૂધ, એ આપણે એમાં આહુતિ આપતા હોઈએ છીએ કે એ શ્રેષ્ઠ વસ્તુ છે. તો એ બધું તો અત્યારે આપણે કોથળીવાળા દૂધ ને દહીંવાળા થઈ ગયા. તો ઘણી બધી કહેવાય ને કે વસ્તુઓ જે છે એ ઇફેક્ટ કરે છે, કે શાસ્ત્રોના વિધિ વિધાનોને આપણે પહોંચી શકતા નથી. એટલી જે કહેવાય કે રિક્વાયરમેન્ટ આપણે ફૂલફિલ કરી શકતા નથી. રાઈટ. તો કહેવાય છે કે ઈર્ષ્યા, એનવી, કે આસુરી વ્યક્તિ કહેવાય ને કે સાચા સાધુ કે ભગવાનને ના જોઈ શકે. જ્યારે તે ભક્તને જોવે ત્યારે એની મજાક ઉડાવે ને તેને હેરાન કરે. કોઈ આવા જે યજ્ઞ કરવા વાળા છે, કોઈ જતા હોય કે સંકીર્તન કરતા ઇસ્કોનના ડિવોટી જતા હોય સોસાયટીમાં, ત્યારે શું કરે કે આવી ગયા માગવા, દરવાજો બંધ કરો. બરાબર. ગીતાનું મેરેથોન ચાલે, ગીતા વેચવા જઈએ, આગળ જાઓ, પૈસા નથી, છૂટા નથી. તો આ બધું કહેવાય કે ઠેકડી ઉડાડે છે. બરાબર. એ શિશુપાલની આપણે વાર્તામાં જોતા હોઈએ ને કે ભગવાન સાક્ષાત એમની હાજરે કહેવાય કે સમક્ષ હતા, તો એમની હાજરીને સહન નથી કરી શકતા. જ્યારે પણ કૃષ્ણને જોવે ત્યારે ગાળો આપે કે મામ પ્રદિશ્યંતી, કે આપણા જે શ્લોકમાં જે કહે છે ને કે એવી રીતે કે મારા પ્રત્યે દ્વેષ રાખો, એમ કે એ દ્વેષ રાખે, મતલબ ના બોલવાના શબ્દો બોલે. પણ કહેવાય ને કે આ સમાજ એવો જ છે, કેમ કે કળિયુગનો પ્રભાવ ધીરે ધીરે વધી રહ્યો છે. તો પણ આપણા માટે વસ્તુ એ છે કે ગોલ્ડન કલીમાં જન્મેલા છે, તો હજી આપણા કહેવાય ને કે 1-2 પેઢી કે હજી તો ઘણી પેઢી સુધી, પણ જેટલી આપણે નજીક છીએ કે ચૈતન્ય મહાપ્રભુના એરાની નજીક છે, એમના યુગની નજીક છે, તો આપણા ચાન્સીસ કહેવાય કે ભગવાનની પ્રાપ્તિના વધારે છે. તો એ આપણું પોઝિટિવ છે, તો એને લઈને આપણે જવું જોઈએ. કેમ કે અત્યારે ઓફિસમાં પણ આપણે જઈએ ને કે સમાજમાં પણ કે બહાર જઈને તિલક કરેલો હોય તો બધા કે એમ શીખા જોવે કે સાધુ બની ગયો, એ સંસાર છોડી દીધું. તો બધા કે આ તો પિક્ચર જોવાય ના આવે, આપણી જોડે નાસ્તો કરવા હોટલમાં ના આવે. રાઈટ. તો આ બધા કહેવાય કે અહંકારી, કે દ્વેષ કરે, ઈશ્વરનો દ્વેષ કરે, અને એ રીતે અલ્ટિમેટલી એ એમના જે ભક્તો જે છે એમનો પણ દ્વેષ કરતા હોઈએ. બરાબર. જે જોયું કે મિથ્યા અહંકાર, બળ, દર્પ, કામ, ક્રોધ અને એનાથી મોહિત થઈને આસુરી મનુષ્ય પોતાના શરીરમાં તથા બીજાના શરીરમાં સ્થિત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઈર્ષ્યા કરે છે. જે હમણાં વાત કરી એ સ્લાઇડ ચેન્જ કરવાની રહી ગઈ હતી. બરાબર. તો આ જે અહંકાર જે છે, બળ, દર્પ, એવી રીતે બધાથી એને મોહિત કરીને બધાને કહેવાય કે ઈર્ષ્યા કરે, ભગવાનની ઈર્ષ્યા કરે. અહીંયા ફોટો પણ જોઈ શકીએ આપણે, એ શિશુપાલનો જે વધ કર્યો એ જ છે. રાઈટ. આ બધાથી ઉપર ઉઠવા માટે આપણે આગળ જ્ઞાન લેવું જોઈએ, અને જ્ઞાન ક્યાંથી મળે? તો શાસ્ત્રોમાંથી. તો આગળ કહે છે કે આસુરી પ્રવૃત્તિ જે કરીએ, આ બધું કરીએ તો ઠીક છે, પણ એનું રિઝલ્ટ શું આવે, કે એનું પરિણામ શું આવે? બરાબર. તો ભગવાન કહે છે કે તાનહ દ્વિષતઃ ક્રૂરાન સંસારેષુ નરાધમાન ક્ષિપા અમ્યજ સમરસુ ભાના સુરીસ્વેવ યોનેષુ. કે શું કહે છે કે 19મા શ્લોકમાં કે જે લોકો
ઈર્ષાળુ તથા કે ભગવાનની જે ઈર્ષ્યા કરે છે, ભગવાનના ભક્તોની જે ઈર્ષ્યા કરે છે અને ક્રૂર છે અને નરાધમ છે, તેમને હું વિભિન્ન આસુરી યોનિમાં મૂકીને નિરંતર, એક વાર નહીં, બે વાર નહીં, કન્ટિન્યુઅસ, બરાબર, કે ભવસાગરમાં નાખ્યા કરું છું. ભવસાગર એટલે એ જન્મ મૃત્યુનું કહેવાય કે ચક્કર. અને આગળ પણ એના એક્સટેન્શનમાં પણ કહે છે કે એવું નહીં કે એક વખત મનુષ્યનો અવતાર મળે તો બીજી વખત મનુષ્યનો જ અવતાર. એના પછીના જે નીચ યોનિના જે અવતાર જે છે એ બધામાં હું નાખું છું, બરાબર. તાનહ દ્વિષત ક્રૂરાન, અને કે આસુરી યોનિ માપન્નામ, કે વારંવાર નીચ યોનિમાં, આસુરી સ્વ યોનેસુ, કીધું છે ને અહીંયા લાસ્ટ પદમાં શ્લોકના, આસુરી સ્વ યોનેસુ. તો કે વારંવાર નીચ યોનિમાં નાખું છું. પ્રભુપાદજી પણ આ વિશે ઘણું કહે કે સ્ટ્રોંગ મેસેજ શું આપે છે કે ભગવાન કહે છે કે હું તેમને સંસાર રૂપી સાગરમાં વારંવાર આસુરી યોનિમાં ફેંકું છું, કે જા. કે ઘણા લોકો પૂછે કે ભગવાન તો દયાળુ છે, તો આવી સજા કેમ આપતા હોય, કે આપણે તો બધા ભગવાનના બાળકો નથી. તો હિસોદેશ જય પતાકા સ્વામી ગુરુ મહારાજ આના માટે સમજાવતા હોઈએ કે કોઈ બાળક છરી સાથે રમવા માંગતું હોય ને, તો એની માતા કે કોઈ પિતા જે હોય બાજુમાં, એને થપ્પડ મારીને જ છરી લઈ જાય એને, બરાબર, કે આનાથી ના રમાય, ખબર નહીં પડતી એમ. તો આ એના માતાની કે પિતાની ક્રૂરતા નથી હોતી, એની છોકરા પ્રત્યેની દયા હોય છે કે છોકરો ભાન ભૂલી ગયો, છોકરાને ખબર નથી પડતી, અજ્ઞાનતાના અંધારા છે આગળ. તો આવી રીતે મતલબ જે લાફો માર્યો કે જે પણ થપ્પડ મારી, એ એમને નીચી યોનિમાં મૂક્યું, મતલબ શિક્ષા આપી એ અર્થમાં થઈ શકે. તો એનાથી એવું નથી હોતું કે એમનું કંઈક ખરાબ ઈચ્છે છે. એ પરમપિતા છે તો ડેફિનેટલી સારું ઈચ્છતા હોય આપણું, બરાબર. પણ એક સટલ ટેક અવે એ છે આમાંથી કે જો એમને વારંવાર ફરીથી મનુષ્ય યોની મળે અને આ રીતે જ એ કહેવાય આસુરી પ્રવૃત્તિઓ જ કરતા રહે. કેમ કે મેઇન આગળ પણ વાત કરીએ એમ કે આ જે મનુષ્ય જીવનમાં જે કહેવાય ને કે મગજ અને આપણું જે કહેવાય વિચારવાની જે શક્તિ જે છે એ હોય છે, કે કેવી રીતે આપણે બહાર નીકળવું ભક્તિ કરીને, એ મગજ એનું ડાયવર્ટ થઈને પાછું આ આસુરી જે પ્રવૃત્તિઓમાં લાગી ગયું, તો એ જે પાપનો જે ઘડો છે જે છલકાયા જ કરશે અને ડબલ ટ્રિપલ મલ્ટિપ્લિકેશનમાં વધતા જશે. એના માટે ભગવાન શું કરે છે કે એને નીચલી યોનિમાં આપે છે, કે એટલીસ્ટ મગજ ના થાય, એટલે બીજી બાકીની બધી યોની કઈ છે ભોગ યોની. તો એટલીસ્ટ એના જે કર્મફળ જે છે કપાતા જશે, અને ફરીથી જ્યારે એનું જે ઓછું થશે કર્મફળ, જ્યારે ફરીથી વારો આવશે ત્યારે ફરીથી મનુષ્ય જન્મ આવશે. અને જો ભગવાનની કૃપા રહી તો થોડુંક કહેવાય ને કે જ્ઞાન પણ જતું હોય, જ્ઞાન હોય તો કે ભાઈ કહેવાય કે જ્યારે જન્મ લેતો હોય ત્યારે આખું ફ્લેશબેક થાય અને મૃત્યુ વખતે પણ ફ્લેશબેક થાય. તો જે ફોટો જે છપાઈ ગઈ, જે ફ્રેમ છપાઈ ગઈ છે ભગવાનની, એ સદનસીબે કોઈ સિનિયર ડિવોટીના કે કોઈ ગુરુ મહારાજના કે કોઈ ભગવાનના કોઈ ઉચ્ચ ભક્તના કહેવાય કે એમની કૃપાથી એ છબી આવી ગઈ અને આપણો આખો જન્મ કે સુધરી ગયો. કે આ વખતે પહેલા વખતેની ભૂલ ના થવી જોઈએ, કે જે નીચ યોનિમાં ફરીને જે આયા છે ત્યાં પાછું નથી જવું. તો આ એક પાપ ઓછો કરવાનો જે મોકો આપે છે એના માટે નીચલી યોનિમાં જાય છે. એક શટલ કહેવાય ને કે એક સૂક્ષ્મ મેસેજ છે કે જે આપણને વાંચવાથી ના મળે, પણ આ કેવી રીતે સમજાય આપણને કે સિનિયર ડીઓટીના લેક્ચર સાંભળીએ, ગુરુ મહારાજના જે લેક્ચર સાંભળીએ એનાથી આપણને સમજાય, બરાબર. અને એકચ્યુઅલી જે અમુક જે લેક્ચર હોય ને, લેવલ 2 છે, આપણે તો ખુલીને વાત કરી શકીએ. જે સંન્યાસીઓના માટેના જે લેક્ચર હોય ને એ તમે મતલબ ઓપન ટુ ઓલ એવી રીતે આવી રીતે બ્રોડકાસ્ટ નથી થતા હોતા, પણ મેં જ્યાં સુધી સાંભળેલું છે તો એ તમે વાંચો, મતલબ સાંભળો ને તો મતલબ આ અત્યારે જે બોલીએ ને અત્યારે સુગર કોટેડ હોય થોડુંક, કે થોડુંક સારી ભાષામાં. પેલામાં આમ કહેવાય કે રૂવાટા ઉભા થઈ જાય એવી રીતે, કે બીજી વખત આ કરવાનું આપણે થતું નથી, એ રીતનું રિયલાઇઝેશન થઈ જાય એટલું સટીક રીતે બધા સમજાવતા હોઈએ, જે ટેમ્પલમાં થાય, ઓફલાઈન ક્લાસીસ એમાં, બરાબર. તો ડેફિનેટલી આપણે એ હદ સુધી નથી જતા, પણ થોડુંક ટેક અવે તો લેવું જોઈએ કે વારંવાર આપણે લેવલ 1 2 કરીએ છીએ તો કાલ કરતા મારા જીવેશ્વર કૃષ્ણચંદ્રદાસમાં અને આજના જીવેશ્વર કૃષ્ણચંદ્રદાસમાં કાંઈક ફરક આવ્યો છે. જો કાંઈક ફરક નથી આવ્યો તો હું ટાઈમ વેસ્ટ કરી રહ્યો છું, ડેફિનેટલી. તો કાંઈક ને કાંઈક ટેક અવે લેવાનો, અને ઇમ્પ્લિમેન્ટેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી શુષ્ક જ્ઞાન લઈને
કોઈ આગળ આવી શકવાનું નથી. બરાબર. સાથેના જે પણ આપણા જે બધા સર્વ વૈષ્ણવ હોય ઘણા બધા સારી એવી પ્રેક્ટિસ કરતા હોય કૃષ્ણ કોન્શિયસનેસમાં, ઘરમાં પણ સારી એવી ડીટી સર્વિસ ને બધું કરતા હોઈએ, તો એ બધા આગળ નીકળી જશે અને આપણે રહી જઈશું. તો ઇમ્પ્લિમેન્ટેશન નો જે પોઈન્ટ જે છે કે એને કેવી રીતે આપણે જીવનમાં ઉતારવું એ આપણા પર છે. બરાબર. કે તમને ઘણા બધા સારા કહેવાય કે વક્તા મળી જશે કે બહુ સારું સારું બોલે છે, મારી જેમ અટકાતા નથી કે બહુ સારી રીતે બોલે, પણ ખાલી જીવનમાં ઉતર્યું નહીં તો શું? એ ખાલી એટલીસ્ટ તમે કોઈને સમજાવ, નો ડાઉટ કોઈને કીધાનું પણ આપણને સુકૃતિ જમા થાય જ છે, પણ ખાલી કોઈ પ્રશ્ન પૂછે ને એને જવાબ આપવા માટે જ આપણે ખાલી શીખવાના હોય તો દેટ ઇઝ નોટ કરેક્ટ થિંગ. બરાબર. ખાલી આપણે એ પછી આસુરી ગુણ તરફ આપણું પગલું વધતું જાય. તો સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે તમે આ અધ્યાય શીખો કે બીજો અધ્યાય શીખો, એમાંથી કઈ ઇમ્પ્લિમેન્ટેશન થઈને 1% પણ કે અડધો ટકો પણ આપણામાં કઈક પોઝિટિવ્સ આવે છે તો આપણે આ માટે જે ક્લાસ કરીએ છીએ, જે 1 કલાક 1.5 કલાક આપીએ છીએ, એ આપણા માટે સાર્થક છે. રાઈટ. તો ભગવાને કીધું કે પરિણામ શું આવે આગળ જોઈએ કે આસુરી ભાવનું જે નરકમાં કેવી રીતે એમનું કહેવાય કે પતન થાય એ બતાવે છે કે આસુરી ભાવીઓ તેઓ નરકમાં સરકી જાય. એ ભગવાને આગળ જ કીધું કે કેવી રીતે જાય. તો એમનું જે કે નીચ યોનિમાં મૂકીને હું એમને નીચલા યુગમાં નાખું છું. એવી રીતે મને ક્યારેય પ્રાપ્ત ન કરી શકે એનો અર્થ શું છે કે એમને કે મને પ્રાપ્ત જ ના કરી શકે. એટલીસ્ટ ભગવાન કે એવું પ્રાપ્ત ના કરી શકે, પણ બધાને ખ્યાલ છે કે ભગવાને જાતે કીધું કે અહમ બીજ પ્રદપિતા, કે બધાના કહેવાય પિતાશ્રી તો તે જ છે. તો એટલીસ્ટ એ એવી રીતે પ્રાપ્ત ના કરી શકે કે જે અવસ્થામાં જે છે એ અવસ્થામાં, આસુરી અવસ્થામાં એમને પ્રાપ્ત ના કરી શકે. એમનું જે આગળ જે આપણે રીઝન જોયું કે સટલ કારણ હતું કે નીચ યોનિમાંથી જઈને એમના જે મગજ છે એ મગજનો પાર્ટ ના જાય અને જે ભોગ યોનિમાં એમને જે કર્મ જે કપાતા જાય અને એનું કહેવાય કે ઉપર ઉપર ધીમે આવે અને પછી એને પ્રાપ્ત કરે એવી રીતે. તેમના માટે શું આશા છે? કારણ કે બધા માટે દયાળુ હોવાનું માનવામાં આવે છે. તો સેમ છે આપણે જોયું કે ભગવાન પરમપિતા જે છે એ તો એમના માટેની કે શું આશા છે? તો સેમ વસ્તુ છે. નીચ યોનિમાં જઈને એમના જે કર્મ કપાશે, કર્મ કપાસીને ધીમે ધીમે ઉપર આવશે અને કોઈ પણ સદગુરુની કે કોઈ સિનિયર વૈષ્ણવની એમને કૃપા મળે અને એમનું જીવન કે અપલિફ્ટ થઈ જાય. બરાબર. જ્યારે મનુષ્ય જીવન ફરી મળે ત્યારે કહેવાય કે જે એક કહેવાય કે ખેતરમાં છીંડા પાડતા હોય કે વાડ કરેલી હોય ને કાંટાની, તો એક જગ્યા એવી હોય કે એમાંથી નીકળી શકાય એમ. બરાબર. તો બસ એ એક વસ્તુ છે કે આ કાંટાળી વાડ છે જે જગત જે છે અને અહીંયા ફરવાનું છે કે જ્યાં જાઓ ત્યાં કાંટા વાગશે. દુઃખ 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 જ છે. દુઃખાલયમાં શાશ્વતમ કીધેલું છે ને. તો આ એક છીંડું છે કે આ ભક્તિ માર્ગનું, કે આ તમને મુક્તિ અપાવશે. અને મુક્તિ એટલે આપણે વૈષ્ણવ માટે મુક્તિ એટલે બધું છૂટી જવાનું અને બ્રહ્મ બળી જવાનું એ નથી હોતી. મુક્તિ એટલે ભગવાનની સેવા કરવાની. રાઈટ. તો સારાંશ આપણે કન્ક્લુઝન તરફ આગળ વધી રહ્યા છે કે પસંદગી કે સર્વોચ્ચ આવાસ પર ભાગી જવું, એમ કે શું સિલેક્શન શું કરવું જોઈએ આપણે એ છે. તો જોઈએ ભગવાન છેલ્લે શું શું કહે છે કે ત્રિવિધમ નર્ક સ્યેદમ દ્વારમ નાશમ આત્મન કામ ક્રોધસ તથા લોભ અસ્ત અસ્માદેત તત્રય ત્યજેત. તો શું છે કે આ નરકના 3 દ્વાર છે, કામ, ક્રોધ અને લોભ. દરેક શાળા મનુષ્ય તેમનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે તેમનાથી જ આત્માનું પતન થાય છે. તો ડૂઝ એન્ડ ડોન્ટ્સ અગેન ભગવાન આપતા રહે છે ઘણી જગ્યાએ ભગવદ્ ગીતામાં કે ત્રિવિધમ નરક સ્યેદમ દ્વારમ, કે 3 દ્વાર. સાંભળેલું લાગે છે કદી પહેલા કોઈ અધ્યાયમાં? હરે કૃષ્ણ. અપાવૃતમ દ્વારા કયા અધ્યાયમાં સાંભળેલું છે? કોઈને ખ્યાલ છે? આઈ થિંક બીજા અધ્યાયમાં છે પ્રભુજી. યસ, હરી બોલ. થેન્ક યુ માતાજી. તો વાંચન જ્યારે થોડુંક હોય ત્યારે થોડુંક સ્ટ્રાઇક થાય, બાકી મારે પણ જોવું પડતું હોય. હું તો નોટ્સ બનાવીને બેસતો હોય એટલે મને ખ્યાલ છે, બાકી મને કોઈ પૂછે તો મારે પણ જોવું પડે. તો આ આસુરી ગુણ છે આપણા,
તો ડેફિનેટલી માતાજીએ સાચું કીધું કે બીજા અધ્યાયમાં આપણે શીખ્યા હતા કે 3 દ્વાર કયા છે કે કામ, ક્રોધ અને લોભ. જે લોકો ભક્તિ શાસ્ત્રી કરતા હોય એમના માટે પેપર ફોડી આપું કે આ ક્વેશ્ચન પૂછાય જ છે દર વખતે, તો અંડરલાઈન કરીવો, હાઇલાઇટ કરીવો, જે પણ. બરાબર. તો નરકના 3 દ્વાર કયા છે? બરાબર. કામ, ક્રોધ અને લોભ. દરેક શાળા મનુષ્ય તેમનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે તેમનાથી જ આત્માનું પતન થાય છે. ભગવાને જસ્ટિફિકેશન આપી દીધું. કામ તો કે લસ્ટ, જગતને ભોગવવાની ઈચ્છા કે આ મારું છે, આ મારું છે, આ મારું છે. બરાબર. ચેઇન રિએક્શન થાય. ચેઇન રિએક્શન ટ્રેપ કહેવાય ને કે એક જાળ આખી છે કે આત્મવિનાશના જે 3 કારણો હોય એમાંથી જે ચેઇન રિએક્શન આપણે અ, જે સાયન્સ ભણેલા હોય કદાચ એમને ખ્યાલ હશે. યુરેનિયમનું એક્ઝેક્ટ ગુજરાતીમાં તો મને નથી આવડતું, જો કે ઇંગ્લિશમાં પણ નથી આવડતું. એનું વિઘટન થાય ને એમ ચેઇન રિએક્શન થાય એટલે એકમાંથી અણુ, અણુમાંથી અણુ, અણુમાંથી અણુ, એમ થઈને એનું વિસ્ફોટન થાય. બરાબર. અને એ રીતે કહેવાય કે ચેઇન રિએક્શન થાય કે એ પછીનો જે વસ્તુ હતો એ ક્રોધ હતો, એંગર. જ્યારે શું થાય, કામ પૂરા ના થાય, કે જ્યારે ડિઝાયર્ડ કામ હોય કે આપણે આટલા વર્ષમાં મારે આટલું પહોંચવું છે, આટલા વર્ષમાં મારે કાર લેવી છે, એ પૂરી ના થાય, કે આટલા વર્ષમાં મારે ઘર બાંધવું છે, પૂરું ના થાય, ત્યારે ગુસ્સો આવે. બરાબર. કે જે પણ ધાર્યું કામ ના થાય ત્યારે ગુસ્સો આવે. પણ ધાર્યું ધાર્યું કેમ ક્યારે થાય કે આપણે એન્જોયર એવું તો છે નહીં. આપણે જ્યારે સર્વાય કહેવાય ને કે શરણાગત હોઈએ ત્યારે ભગવાન આપણને કહેવાય ને કે આધ્યાત્મિક ઉન્નતિની સાથે સાથે ભૌતિક કહેવાય ને કે એ પણ એન્હાન્સમેન્ટ આપણને આપતા હોઈએ. આ પણ એક કહેવાય ને કે એક ક્લાસનો કહેવાય કે કદાચ તમને ભગવદ્ ગીતાના પરપટમાં વાંચવા ના મળે, પણ સિનિયર ડીઓટીનું કોઈ તમે લેક્ચર સાંભળતા તો સાંભળવા મળે કે આ જે વસ્તુ જે છે કે કામ કે પૂરું ના થાય ને ત્યારે ગુસ્સો આવે. કે અ, આને કેવી રીતે સમજાવી શકાય તો જોઈએ ને તો કે મારે આ અહમ એક તો હોય, કામ ક્રોધ હોય એટલે પાછળ એંગર હોય ને ત્યારે કે મારું કામ પૂરું ના થાય ત્યારે ગુસ્સો આવે. અને ગુસ્સો જે આવે ને એ આગળ તમને ગ્રીડ, ગ્રીડ એટલે લોભ તરફ લઈ જાય. બરાબર. અને લોભ, લોભ ગ્રીડ એટલે શું કહેવાય, હું પાછળના પોઈન્ટ પર આવું છું, જે સટલ પોઈન્ટ છે કનેક્ટ કરવાનો ટ્રાય કર્યો છે. તો ગ્રીડ એટલે, લોભ એટલે શું કહેવાય કે કામ પૂરો થાય પણ કે હજુ વધારે મેળવવું છે મારે. બરાબર. કે માની લો કે પેલામાં 2 કન્ડિશન હતી. ક્રોધમાં કામ પૂરું ના થાય તો ગુસ્સો આવે, અને લોભમાં કામ પૂરો થાય તો હજી વધારે મેળવવું છે તે ઈચ્છા ઉત્પન્ન થાય. એટલે મેઇન જે ડિફરન્સ છે જે ક્રોધ અને ગ્રીડ, લોભ, એનો આ છે કે એકમાં ગુસ્સો આવે અને એકમાં વધારે ઓર चाहिए એમ. એ દિલ માંગે મોર એવું કહે છે અત્યારે તો બધા એડવર્ટાઇઝમેન્ટ વાળા. રાઈટ. તો અ, કહેવાય ને કે અ, ગુસ્સો જ્યારે આવે ને ત્યારે એક કહેવાય કે લોભનું એક બીજ અંકુરિત કરતો હોઈએ. એક સિનિયર ડિવોટીનું નામ મને યાદ નથી આવ્યું, એમના લેક્ચરમાં સાંભળ્યું હતું મેં. તો બહુ સરસ રીતે સમજાવતા હતા એકચ્યુઅલી. આઈ એમ નોટ રિકોલિંગ એ પોઈન્ટ, પણ એ તમે 3 પોઈન્ટને કેવી રીતે કોરિલેટ કરે કે તમારા જીવનમાં કેવી રીતે આવરી લે. બરાબર. નરકના 3 દ્વારને કેવી રીતે સમજી શકે, બહુ સરસ એનોલોજીથી એમને શીખવાડેલું હતું. અ, એક વાર્તા હતી, આઈ ગેસ, કદાચ કોઈ સાંભળ્યું હોય તો, ઉંદર સાધુ વાળી વાર્તા કોઈ સાંભળી? સાધુ ને ઉંદર વાળી. એક સાધુ, કોઈને ખ્યાલ છે? મારા કરતા વધારે સમજાવી શકતો તો આપણે એમના મોઢે સાંભળીશું. સાધુ અને ઉંદર વાળી કોઈ વાર્તા સાંભળી છે કોઈએ આને વખતે? ના હોય તો હું ટ્રાય કરીશ. ઓકે, હું ટ્રાય કરું, હું જસ્ટિફાય કરવાનો ટ્રાય કરું. તો એક સાધુ હતા, મતલબ સાધુ એટલે કહેવાય કે સંન્યાસી, એ લંગોટી પહેરીને, મતલબ મિનિમમ રિક્વાયરમેન્ટ સાથે જે જીવન જીવતા હતા. એમને લંગોટી હતી ને એ ઉંદર કોતરી જતો હતો. જ્યાં રહેતા હતા જંગલમાં ત્યાં ઉંદર કોતરી જાય. વસ્તુ એટલી હોય એમની જોડે એકદમ મિનિમમ, અને એમાં પણ ઉંદર કોતરી જાય. એટલે ઉંદરને દૂર ભગાડવા માટે એમને શું કર્યું કે એક બિલાડી પાડી. રાઈટ. અને બિલાડી પાડી એટલે બિલાડીના સર્વાઈવલ માટે પણ એમની
કે આ તો મારી જવાબદારી કહેવાય, મેં બિવાડી પાડી દો. તેમને દૂધ જોઈતું હતું બિવાડીને પાવા માટે, તો બિવાડીને પાવા માટે દૂધ જોઈતું હતું, તેમને પાછી ગાય પાડી. પછી ઉંદરના માટે બિવાડી પાડી, બિવાડી માટે એમને ગાય પાડી. એટલે ગાયને પણ પોતાની રિસ્પોન્સિબિલિટી સમજી એટલે ગાયને સાચવવા માટે કે હવે કે હું પત્ની લાવું. જે સંસાર પરિવાર એટલે ધન કમાવા લાગે, અને જે ધન કમાવા ક્યાં ગયા, જંગલ છોડીને પાછા સંસારમાં. તો આ લોભ ની કહેવાય ને કે જરૂરિયાતનો કોઈ અંત નથી હોતો. પહેલા 10 વર્ષ પહેલા કે અમારો પગાર કે 10,000 હતો તો એ ઘર મસ્ત રીતે ચાલી જતું હતું. અત્યારે 1,00,000 રૂપિયા થયો તો પણ અત્યારે ક્રેડિટ કાર્ડમાંથી લોન લેવી પડે છે, ને અ, બધું ઈએમઆઈ પર ચાલે. ટીવી જોઈએ, ફ્રીજ તો ઈએમઆઈ પર જોઈએ. તો એટલા કહેવાય ને કે જે કહેવાય ને કે સમયની સાથે વસ્તુઓનો ભાવ પણ વધતો હોય છે. પણ જે ભાવ વધવાની સાથે જે આપણી જે કહેવાય ને કે અંદરની ગ્રીડ કે લોભ, એ તો એ કહેવાય ને કે મલ્ટિપ્લિકેશનમાં વધતો જાય છે. કે જે વસ્તુથી આપણે એક વસ્તુથી ચાલે જતું હતું અત્યારે, કે મને ખ્યાલ છે કે નાના હતા ત્યારે એક સ્લીપર આવે પેરેગોન ને, એમાં તો આખું વર્ષ નીકળી જાય. અત્યારે સ્કૂલ માટે અલગ, સ્કૂલમાં પણ એક દિવસ માટે વ્હાઈટ શૂઝ જોઈએ, એક માટે બ્લેક જોઈએ. પછી કે પાર્ટીમાં જવાનું હોય તો પાર્ટી શૂઝ જોઈએ, એ રમવા જવાના હોય તો સ્પોર્ટ શૂઝ જોઈએ. મતલબ તમે શૂઝનું કમ્પાર્ટમેન્ટ જુઓ તો એક માણસ માટે આટલા બધા શૂઝ પડ્યા હોય. તો આ વસ્તુ કહેવાય કે આ ગ્રીડ વધતી જાય છે. બરાબર. તો જે સમય પહેલા જે ચાલતું હતું એ સમય એ જ છે, માણસ એ જ છે. માણસ એકના બે નથી થઈ ગયા તો પણ એ વસ્તુ એમાં આપણે પૂરી નથી કરી શકતા. બરાબર. તો શ્લોક 22 જે આગળ જે આપે છે કે આ 21માં શ્લોકનો ઉકેલ આપે છે કે જે આ 3 દરવાજાથી મુક્ત થાય તે જ કલ્યાણ એટલે કે શ્રેયના માર્ગ પર ચાલી શકે. તો જોઈએ શ્લોક 22 શું કહે છે. स्क्रीन ओके दिखाइए। एत विमुक्त कौन्तेय तमो द्वारे स्ति निर्भीरः आचर्त्यात्मनः श्रेयस्त ततो याति परम गतिम। तो परम गतिम શું છે કે બરાબર. તો અહીંયા આગળ બતાવે છે કે હે કુંતી પુત્ર, મનુષ્યના આ 3 નર્કના 3 દ્વારોથી બચી ગયો હોય તે આત્મ સાક્ષાત્કાર માટે કલ્યાણકારી કાર્ય કરે છે અને ક્રમશઃ પરમ ગતિ પામે છે. તો કેવી રીતે બચવાનું આના માટે? જાતે જાતે એકલા બેસીને લાગતું નથી. તમારામાંથી કોઈને લાગે છે કે એકલા બેસીને હું આ બધું કીધું છે કે પ્રેક્ટિકલ આજે નોટ પેન લઈને બેસું, ટીક માર્ક લઈને, માર્કર સ્કેચ પેન લઈને કે આજે આ ગુણ વિકાસ કર્યો ટીક, આજે આ ગુણ વિકાસ કર્યો ટીક, આમ કરીને આ કહેવાય કે આપણને જે આગળના કામ, ક્રોધ અને લોભથી બચી શકાશે? ના બચી શકાય. એના માટે કહેવાય કે આચરણ બહુ જરૂરી છે. આ જે આગળનું જે મેં કીધું ને ગાંઠવાળીને બાંધવાની વાત, એ અત્યારે ધીમે ધીમે હવે અનફોલ્ડ થતી જશે ભગવાન, કે કેવી રીતે તમે પરમ ગતિને પામશો. બરાબર. કે આ નર્કના 3 દ્વારોથી બચી ગયું હોય તો નર્કના 3 દ્વારોથી કેવી રીતે બચવાનું? બરાબર. તો એક્સેપ્ટન્સ ઓફ સ્પિરિચ્યુઅલ માસ્ટર, કે દીક્ષા લેવાય. અહીંયા બાજુમાં બતાવ્યું છે દીક્ષા લેવાય. પછી સ્ટડી ઓફ વેદા, કે તમારે વેદમાં શું કીધું છે. વેદમાં એટલે આપણે જનરલ જે સ્ક્રિપ્ચર છે, ભગવદ્ ગીતા એટલીસ્ટ સમજીએ કે બધા ભગવદ્ ગીતા અને ભાગવતમ એટલે ઓલમોસ્ટ, અને ચૈતન્ય ચરિતામૃત એટલે ઓલમોસ્ટ કહેવાય ને કે બધા જ વેદોનો સાર બધો અંદર આવી જાય. ઓસ્ટિરિટી, કે અંદરથી તમારી પવિત્રતા અને જે બધી જે છે એ ડેવલપ થાય. પછી સેન્સ કંટ્રોલ, કે જે મેઇન વસ્તુ કહેવાય કે આજના જમાનામાં ગમે તેટલી તમે ભગવદ્ ગીતા વાંચો, ગમે તેટલું તમે આ મંદિર તે મંદિર ફરીને તમે વાંચો, પણ સેન્સ પર કંટ્રોલ નથી આવતો. જીતેન્દ્રિય કોણ બની શકે છે? કે જેની પર ગુરુ મહારાજની કૃપા હોય એ. કે ઇન્દ્રિયોનું જીતવાનું કોણ? સેન્સ પર કંટ્રોલ કોનો થાય? જ્યારે સેન્સ પર કંટ્રોલ થાય ત્યારે જ સ્પિરિચ્યુઅલ નોલેજ આપણને કહેવાય કે જે જ્ઞાન, જે આપણે આગળ ગાંઠ વાધી હતી કે આ જ્ઞાન યોગ કેમ જોઈએ, આપણે જ્ઞાન કેમ જોઈએ, તો એ
ત્યારે અનફોલ્ડ થાય અને ત્યારે જે બધું થઈને આપણને ભગવાનની પ્રાપ્તિ થાય છે. રાઈટ? તો આ ક્રમશઃ કે સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે પરમ ગતિમાં પ્રાપ્ત થવાય છે. આ નર્કના 3 દરવાજા તો આપણે ઓલરેડી જોયા. આગળ વધીશું કે 23મા શ્લોકમાં શું કહે છે ભગવાન કે જે મનુષ્ય શાસ્ત્રોના આદેશની અવહેલના કરે છે અને પોતાની ધૂનમાં આવે તેમ મનસ્વી વર્તન કરે છે તે નથી સિદ્ધિ પામતો, નથી સુખ પામતો કે નથી પરમ ગતિ પામતો. બે વસ્તુ કોન્ટ્રાડિક્ટરી, મતલબ કહેવાય ને કે ઓપોઝિટ વસ્તુ છે. કે અહીંયા કહેવાય કે 3 દ્વારથી બચી ગયા હોય તે પરમ ગતિ પામે છે, અને અહીંયા શું કીધું કે શાસ્ત્રોની આદેશોની અવહેલના કરે છે અને પોતાની ધૂનમાં મનસ્વી વર્તન કરે છે તે સિદ્ધિ નથી પામતો કે સુખ નથી પામતો કે પરમ ગતિ પણ નથી પામતો. બરાબર? સુખ નથી પામતો એટલે આપણે જોવા જઈએ ને તો શ્રેયની વાત કરેલી. અહીંયા પ્રેયમાં કેવું હોય કે ઘણી વખત લાગતું હોય કે આ તો બહુ બધું આસુરિક વર્તન કરે છે, કે આ કે કોઈ માની લો કે કોઈ ગુંડાનો કોઈ લીડર છે, કે પછી કોઈ માની લો કે કોઈ નેતા, પોલિટિકલ પાર્ટીનો નેતા છે કે વારંવાર ડગલે ને પગલે જુઠ્ઠું બોલવાનું, ડગલે ને ડગલે કોઈને રસ્તામાંથી હટાવવાના, પાર્ટીને ઉપર લાવવા માટે ખોટા કહેવાય કે વાયદા કરવાના, બ્લેક મની કરીને લક્ષ્મી પણ બધી એમની કન્ટામિનેટેડ હોય છે. તો એ બધાને તો શું કહે કે ઘરની આગળ કે 3-4 ગાડીઓ પડી હોય છે, મોટો બંગલો હોય છે, સિક્યુરિટી વાળા હોય છે, તો એ તો સુખ પામે છે. તો આપણે આ વાતને કેવી રીતે સમજી શકીએ? તો એ પ્રેય વસ્તુ છે, આ શ્રેય વસ્તુ છે. બરાબર? એ બધાને પ્રેય અને શ્રેય શું છે આઈ ગેસ ખબર હશે. બરાબર? અલ્ટિમેટ ગોલ શું હોવો જોઈએ? કે ભગવાનની પ્રાપ્તિ, ભગવાનના ચરણ કમળમાં સ્થાન. તો એના માટેની આ વાત છે. એ ડિફરન્સ ક્લિયર હોવો જરૂરી છે, નહીતર એમને વાંચવા જઈએ જાતે જાતે તો આમાં કન્ફ્યુઝ થઈ જવાય. રાઈટ? તો કહેવાય કે મનમાની છોડો અને શાસ્ત્રને અનુસરો, એવી રીતે કહીએ ભગવાન કે વર્તતે કામ કારતઃ. રાષ્ટ્રીયમાં કીધું કે તેને જ સુખ મળે, ના મળે સુખ કે ના મળે પરમ ગતિ. એટલે શિવ પ્રભુપાદનું એકચ્યુઅલી લાસ્ટ શ્લોકમાં એક એક્ઝામ્પલ પણ હતું કે સ્ટેટ લોજ કરીને હતું કે તમે જે દેશમાં રહો ને તે દેશનું બંધારણ તમારે માનવું પડે. બરાબર? તમે જે કહો કે ના આ કાયદો તો હું નથી માનતો તો તમને સીધા જેલમાં નાખે. અહીંયા સ્પિટિંગ કે જાહેરમાં થૂકવાનો એમાં માટે એટલો બધો પ્રતિબંધ નથી, પણ તમે કોઈ બહારના વેસ્ટર્ન કલ્ચરમાં જાઓ તો તમને તરત ટિકિટ આવે, મેમો આવે કે પછી જે પણ એનું જે પણ આગળ પિનલ કોડ હોય એ રીતે પ્રમાણે જેલમાં પણ જવું પડે. તો આ સ્ટેટ વોર ટાઈપનું ઉદાહરણ છે. તો કે જે કાયદા બનાવે છે, એ બંધારણ બનાવ્યું છે, એ આપણા સ્ક્રિપ્ચર છે, તો એને તો માનવું જ પડે. બરાબર? બાજુના ફોટામાં જોઈએ કે સરસ રીતે કૃષ્ણ ભગવાન પણ પોતે જાતે એ કહેવાય ને કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન હોવા છતાં એમના ગુરુ પાસેથી આ સ્ક્રિપ્ચરનું જ્ઞાન લઈ રહ્યા છે. તો આ જે જ્ઞાન યોગની જે કેમ જરૂરિયાત જે ગાંઠવાડી હતી આપણી, એ ધીરે ધીરે અહીંયા અનફોલ્ડ થઈ રહી છે. એના માટે આપણે આ જ્ઞાન જરૂરી છે કે બ્રહ્માંડમાં રહેવું હોય તો ભગવાનના કાયદાને માનવા પડે. અને ભગવાનના કાયદા શું છે? તો કે શાસ્ત્રો. બરાબર છે? એક કે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લેવા જઈએ તો કે ડોક્ટર હોય કે તમે ડોક્ટર જોડે જાઓ, બીમાર હોય તો કે મેડિકલમાં જાઓ તો કહેવાય કે એમની પ્રિસ્ક્રિપ્શન લખાવો એમ પ્રમાણે કે ડોક્ટર આ કઈ દવા લેવાની, લાલ લીલી પીળી ગોળી આપે કે સવારે ખાધા પહેલા, ખાધા પછી એ કડવી જે પણ હોય એ પ્રિસ્ક્રિપ્શન આપે. એ રીતે આપણે દવા લઈએ. બરાબર? એ કહેવાય ને કે ઓથેન્ટિક જ્ઞાન છે. કહેવાય કે એને આખું એમની જિંદગી કાઢી છે ભણતરમાં, એ એમને જ્ઞાન લીધેલું છે ને એ જ્ઞાનને હિસાબથી એ દવા આપી શકે છે. એવું નથી કે આજે માથું દુખે ગૂગલ કરવું, કે હવે તો ચેટ જીપીટી, જેમિનાઈ, એઆઈ ને એનો જમાનો છે કે કાંઈ કરે કે પૂછી લો કે આને શું કઈ દવા, કે લાલ 2 ગોળી, પીળી 2 ગોળી, જાતે ખાઈ લો. આ ગોળીની વાત થઈ. આગળ જોવા જઈએ કે ઓપરેશન કરવાનું છે, મારી આંગળીમાં દુખે, અહીંયા કંઈક કરવું થાય તો કાપી કાઢું, ઘેર કાપીને જાતે જ કાપી કાઢું. એવું કરીએ નથી કરતા આપણે. રાઈટ? તો એ અજ્ઞાન છે. તો એ શેના સહારે જવું? શાસ્ત્રોના સહારે જવું જોઈએ. બરાબર? એવી રીતે આ જે ભવરોગ જે છે, આપણે જે સંસાર રૂપી જે રોગ છે, એના માટે શાસ્ત્ર રૂપી પ્રિસ્ક્રિપ્શનનું પાલન કરવું અનિવાર્ય છે. બરાબર? તો આ રીતે આપણે અધ્યાય આવીએ. આપણે જોયું ફરીથી જોઈએ તો કે 1 થી 6 માં દેવી અને આસુરી ગુણો જોયા, કે અભયમ ને જે શાંતિ ને બધા જે હતા એ. 7 થી 20 માં આસુરી પ્રકૃતિ વિશે ચર્ચા કરી, અને
કહેવાય કે 21 થી 24 કે રસ્તો શું છે, કે આમાંથી બધા નીકળવાનું શું છે, પલાયન થવાનું એટલે નીકળવાનું, કે સર્વોચ્ચ રસ્તા પર કે બેક ટુ ગોડહેડ થવા માટેનો રસ્તો શું છે, તો એ આપણે છેલ્લે છેલ્લે જોયો. તો કહેવાય ને કે કૃષ્ણ ભગવાન કે છેલ્લે અર્જુનજીને કે હવે તું જાણી ગયો છે કે દેવી અને અસુરી શું છે, તો શાસ્ત્રને પ્રમાણ માનીને તારું કર્મ કર ને યુદ્ધ કર. ભગવાન અમને અર્જુનજીને કોન્ક્લુઝન આપે છે અને આપણા માટે ડેફિનેટલી ઉપદેશ આપણા માટે જ હોય છે. અર્જુનજી વારંવાર હું મારા પણ મને જ્યારે કહેવાય ને કે ક્લાસ લેવાની કે તક મળતી હોય છે, સેવા મળતી હોય ત્યારે હું કહેતો હોઉં છું, અર્જુનજીને ક્યારે પણ આપણે નીચા નહીં આંકવા જોઈએ. કહેવાય કે એક જાતનો અપરાધ બને છે. અર્જુનજી ક્યારેય પણ કહેવાય ને કે બતાવે છે કે અમને શસ્ત્રો સરી પડ્યા કે કાંઈ પણ થયું, તો એ બધી વિવાહનો પાઠ, એ યોગ માયામાં હતા તો એ વિવાહનો પાઠ હતો. એ બધું જે પણ થયું એ આપણા માટે છે. એ જે ફીલ કરી રહ્યા છે એ આપણે અત્યારે ફીલ કરી રહ્યા હોઈએ અને એ બધા જ લેસન્સ આપણી માટે છે. તો આપણા માટે 16મા ચેપ્ટરમાંથી શું લઈ શકાય કે અર્જુનની જેમ જ પોતાના કર્તવ્યનું પાલન કરવું, પણ કેન્દ્રમાં કૃષ્ણ રાખીને, અને જે પણ આપણી પ્રિસ્ક્રિપ્શન કીધી કે આપણા શાસ્ત્રો જે છે એને અનુસરીને, તો જ આપણને ખબર પડશે કે કયા ગુણોનો વિકાસ કરવો ને કયા ગુણોના મૂળ ઉખાડીને ફેંકવા. તો કયા કહેવાય ને કે ટામેટા લાયા છીએ તો એમાંથી એક ટામેટું કયું ખરાબ છે તો એને સેપરેટ કરીને એને એલિમિનેટ કરો, એને દૂર કરો. તો જે દેવી ગુણોવાળા જે ટામેટા, જે સારા જે ફસલ જે આપણી, એને સાચવી શકાય. બરાબર. કેમ કે એક વસ્તુ પણ એવું કઈ કન્ટામિનેટેડ આસુરી ગુણ આવી ગયો તો આગળ જોયું ને કે નર્કના 3 દ્વાર, એવી રીતે ઊંધી નેગેટિવ દિશામાં નીચે ક્લાસની પૂર્ણાહિતિ કરીશું. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીવા પ્રભુપાદ કી જય. શ્રીમદ ભગવદ ગીતા કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે હરે. હરે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ બધાને. હરે હરે કૃષ્ણ કૃષ્ણ બધાને. પ્રભુજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. એકચ્યુઅલી મારી કોઈ લાયકાત નથી. અગેન હું કહેવાય ને